ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધા જ જાણી શકે. હવે જે પેલી અહંકારી વ્યક્તિ છે જેના કઈ ઠેકાણા નથી, શું કેવળ જ્ઞાની એનું પણ જાણી શકે? મારો સવાલ આખો આમાં લોજિકલ હું ગૂંચવાયું છે એટલા માટે. બરાબર છે, સમજી ગયો. એવું છે, હા એવું છે કે કેવળ જ્ઞાની તો કેવળ જ્ઞાનીને જાણવાનું એટલે શું એ તમને સમજાવો પહેલા. કે કેવળ જ્ઞાની એ પરમાણુને જાણે છે. શું જાણે છે? ઉદ્ગલ પરમાણુને જાણી શકે છે. શેને જાણી શકે છે? હા. પછી પરમાણુ માત્ર કેવા હોય? પૂરણ અને ગલન સ્વભાવ વાળા હોય. કેવા હોય? સ્વભાવ વાળા હોય. એટલે આ પૂરણ અને ગલનનો સ્વભાવ વાળા પરમાણુ છે એને પોતે કેવળ જ્ઞાની જાણે છે. પછી અજ્ઞાની દ્વારા બંધાયેલા હોય તે જ્ઞાની દ્વારા બંધાયેલા હોય. પણ જે પૂરણ ગલન સ્વભાવ વાળા જે પૂતગલો છે એને જ્ઞાની પુરુષ પોતે જાણી શકે છે. જે પૂરણ થયેલા છે, ખ્યાલ આવે ને, એ બધા પરમાણુઓને પોતે જાણી શકે છે કેનું ગલન કેવું થવાનું છે. તીર્થંકર પરમાત્માની હાજરીમાં આપ જાઓ અને એમને વિનંતી કરો કે હે પરમાત્મા, આ કાળમાં આ ક્ષેત્રમાં અત્યારે મને જે આ સંજોગ આવ્યો છે, મારી પત્નીનો, મારા પતિનો અથવા મારા પુત્રનો જે આ સંજોગ આવ્યો છે, ના ગમતો સંજોગ, એનું કારણ શું? તીર્થંકર પરમાત્મા દ્રશ્ય ના જુએ. શું ના જુએ? ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ કેવળ જ્ઞાનમાં ના હોય. એક જ કાળ હોય, વર્તમાન કાળ. કયો હોય? એ પ્રત્યેક પૂતગલને વર્તમાન કાળમાં જુએ. કેવા જુએ? વર્તમાન કાળમાં. ત્યાં 3 કાળ ના હોય કોઈ દિવસ. કેવળ જ્ઞાનીમાં 3 કાળ ના હોય. હંમેશા કયો હોય? વર્તમાન કાળ. એટલે તમારા 50 ભાવ પહેલાનું પણ બંધાયેલું પૂતગલ પરમાણુ તો સત્તામાં પડ્યું છે, એ વર્તમાનમાં જોઈને તમને કે આ પૂતગલનું જે બીજ હતું એનું આ ફળ છે. એ 50 અવતાર પહેલા ના જાય. ખ્યાલ આવી ગયો? બધું વર્તમાન. વર્તમાનમાં વર્તે સદા સો જ્ઞાની. એને 50 અવતાર પહેલા જવું ના પડે, એટલું બેક ના જવું પડે. બધું વર્તમાનમાં જોઈએ. શું જોઈએ? વર્તમાનમાં. પણ પૂતગલ અવસ્થાને જોઈએ. કોને જોઈએ? પૂતગલ કે જે આ સ્થૂળ રૂપે નથી, જેના ભોગવટા રૂપે આપણને આ સ્થૂળ પૂતગલ મળ્યું છે. પણ જે સૂક્ષ્મ પૂતગલ પરમાણુઓ છે જેને આપણે કોઝલ બોડી કહે છે. શું કહે છે? એ કોઝલ બોડીમાં રહેલા પ્રત્યેક કોઝલ એટલે કે પ્રત્યેક કારણો એને પૂતગલ પરમાણુ કહેવાય. શું કહેવાય? એ પૂતગલ પરમાણુથી એના ભોગવટા રૂપે આપણને આ શરીર મળ્યું છે. તે પૂતગલ પરમાણુની અસર એક તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાનીઓ જોઈ શકે. વર્તમાનમાં જોઈએ. કેવી જોઈએ? વર્તમાનમાં જોઈએ. એટલે એને બધું દેખાય કે ભાઈ આ તમારું ભોગવટો છે, એનું આ કારણ છે. શું છે? દાદાએ આપણને સાદી ભાષામાં કીધું કે ભાઈ જવાબ ઉપરથી રકમને ખોળો. શું કીધું? રકમને ખોળો. ફરિયાદ કરશો નહીં. ફરિયાદ કરશો તો ફરી પાછું એ આવશે. હવે અત્યારે જે કઈ નબળા સંજોગો આયા છે, જે કઈ પણ નબળા સંજોગો ઘરમાં કે ઘરની બહાર, જે પણ નબળા સંજોગો, નબળી વ્યક્તિ સાથેના હિસાબો જે આપણા આયા છે આપણા કર્મ સત્તાને આધારે, બસ એ બધામાં એક જ વસ્તુ, હે દાદા ભગવાન, આ સંજોગોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. અને જો સામી વ્યક્તિ વધારે પડતી વાંકી હોય, મહાત્મા ન હોય, તો એને શું કહેવાનું? આપણને સંભાવે નિકાલ કરવાની શક્તિ ને એને સદબુદ્ધિ આપજો. શું કહેવાય? સદબુદ્ધિ આપજો. ખ્યાલ આવી ગયો? નેગેટિવ ના વિચારે આપણાથી, કારણ કે આપણે છૂટવું છે. શું છે? માટે આપણે જયારે છૂટવું હોય ત્યારે કોઈને પણ દોષિત જોવાનો આપણો અધિકાર નથી. જો છૂટવું હોય તો આ જગતના પ્રત્યેક જીવો આપણા માટે પોસ્ટમેન છે. કેવા છે? પોસ્ટમેન શું કરે? કોણ ટપાલ તમને આપે? તમારી કે બીજાની? તમારા નામ ઉપરની ટપાલ દુનિયાની કોઈ પણ વ્યક્તિએ લખી હોય, પણ તમારા નામની ટપાલ, તમારા એડ્રેસ ટપાલ કોને આપે? તમને આપે પોસ્ટમેન. એ પોસ્ટમેન નું કામ શું છે? પોસ્ટની ડિલિવરી કરવી. પછી ગમતી પોસ્ટ હોય કે એના માટે પોસ્ટમેન જવાબદાર ને? ના ગમતી લાવ્યો હોય તો જવાબદાર નહીં? આપણે પોસ્ટમેન પોસ્ટ લાવ્યો, આપણે થોડી વાંચી ને આપણને ગુસ્સો થયો તો પોસ્ટમેન જવાબદાર ને? એ ના લાવ્યો તો ગુસ્સે થતા પડે? પોસ્ટમેન જવાબદાર નહીં? એમ આપણા જીવનની અંદર, આપણા ઘરની અંદર પતિ પત્નીના ફોર્મમાં, ભાઈ બહેનના ફોર્મમાં, માતા પિતાના ફોર્મમાં, સગાવાળાના ફોર્મમાં, મિત્રના ફોર્મમાં, ગ્રાહક અને વેપારીના ફોર્મમાં, કોઈ પણ વ્યક્તિ આપણને આપણા જીવનમાં ભેગી થાય છે, એ બધી વ્યક્તિઓ આપણા માટે પોસ્ટમેન છે. શું છે? જે ડિલિવર યોર કર્મ. તમારા કર્મની શું કરે છે?
ડિલિવરી કરે છે ભાઈ. તમારું પુણ્યનું કર્મ છે તો સુખ આપીને જાય છે, અને પાપનું કર્મ છે તો દુઃખ આપીને જાય છે. પણ આપનાર કોણ છે? પોસ્ટમેન. એટલે કેવા છે? નિર્દોષ. વાત સમજાય છે? બોલો. પૂછવાનું તો રહેશે. આપે જવાબ આપ્યો બરાબર ક્લિયર થયો તો તીર્થંકર પરમાત્મા પોતાના જ્ઞાનમાં પૂર્ણ થયેલા પરમાણુનું ગલન જાણે અને વર્તમાનનું જ બધું બોલે. બરાબર. મારો સવાલ એવો છે કે 50 વર્ષ પછી હું જે પૂર્ણ કરવાનો છું એ જાણી શકે? 50 વર્ષ પછી હું પૂર્ણ કરવાનું. અચ્છા, આજે મેં પૂર્ણ કર્યું નથી, અત્યારે કરી હોય. અમુક અહંકારી જીવો તો ક્ષણે ક્ષણે ચાર્જિંગ કરતા હોય. દાખલા તરીકે દાદાની પાસે જ્ઞાન લીધું, તમારું ચાર્જિંગ બંધ થઈ ગયું, મૂળ છેદાઈ ગયું, એટલે તમારું પૂરણ કોપર તીર્થંકર પરમાત્મા પાસે જાઓ તો તમને બતાવશે કે તમારું ગલન આ. બરાબર છે. પણ જેનું પૂરણ ચાલુ જ છે, હર પળે ચાલુ છે, એ 50 વર્ષ પછીની વાત તીર્થંકર પરમાત્મા કહી શકે તું આવું કરવાનું છે? કહી શકે? એટલે એમના બધા જ કર્મો ના કહી શકે, મુખ્ય કર્મ કહી શકે. ખ્યાલ નહીં આવે આપશે બધું. ખાવ દાખલો આપું એટલે ખ્યાલ આવશે તમને. દરેક વસ્તુમાં દાખલો આપું એટલે ફીટ બેસી જાય. પછી શું થઈ જાય? ભગવાન મહાવીર, ઋષભદેવ ભગવાન, એ ભગવાન મહાવીરનો જન્મ થયો ત્યારથી ઋષભદેવ ભગવાનનો જન્મ, આ બેની વચ્ચે લાખો ને કરોડો વર્ષો છે. કેટલા? આપણે એને કેલ્ક્યુલેશનમાં જતા નથી, સામાન્ય ભાવે કહી છે કે કરોડો વર્ષો થઈ ગયા. કેટલા થઈ ગયા? તે વખતે તીર્થંકર પરમાત્મા ઋષભદેવ ભગવાન ને એમનો પુત્ર ભરત મહારાજા, જે પ્રથમ ચક્રવર્તી, ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર અને એમનો પુત્ર ભરત, જે પ્રથમ ચક્રવર્તી. આ 63 સલાકા પુરુષોના પ્રથમ તીર્થંકર અને પ્રથમ ચક્રવર્તી ભરત રાજા. એ ભરત રાજા ઋષભદેવ પરમાત્માને પૂછે છે કે હે પરમાત્મા, આપનું જે આ ઋષભ કુળ છે, એ ઋષભ કુળની અંદર આપ પ્રથમ તીર્થંકર છો, હું પ્રથમ ચક્રવર્તી છું, તો આપણા કુળમાં બીજું કોઈ એવું છે કે જે 63 સલાકા પુરુષોમાંથી આવતું હોય, અથવા બીજા કોઈ તીર્થંકર રૂપે છે આપણા કુળની અંદર? તે વખતે ઋષભદેવ ભગવાન કહે છે કે તારો પુત્ર, એટલે ઋષભદેવનો પૌત્ર ને ભરતનો પુત્ર, એ કહે છે તારો પુત્ર જે મરીચી છે, જે અત્યારે જૈન સાલનું નથી પણ ત્રિદંડી છે. કેવો છે? ત્રિદંડી. સંન્યાસી બેસે. કયો કહેવાય? સંન્યાસી બેસે છે. એ કહે છે આ 24 નો છેલ્લા તીર્થંકર થવાના છે. ખ્યાલ આવી ગયો? હવે આખું જીવન ખ્યાલ આપણે આ બીજ પડી ગયું છે ત્યાં આગળ, એટલે એમને દેખાય. ખ્યાલ આવી ગયો? એમને એ બીજનો જે ગ્રોથ છે એનું પરિણામ દેખાય એમને ભગવાનને, એટલે બધા કર્મો ના દેખાય. ખ્યાલ આવે? હું શું કહું છું? મુખ્ય રૂપે હોય બધા દેખાય, મુખ્ય રૂપે, મૂળ રૂપે હોય તે. હવે ખાવાનું છે, પીવાનું છે, આ બધા ના દેખાય એમને. ખ્યાલ આવી ગયો? આ મૂળ જે મુખ્ય રૂપે હોય ને તે જોઈ શકે જ્ઞાની પુરુષો. એટલે એના બીજ લંકાઈ ગયા હોય પાછા. શું છે? ભલે 50 હોતા પછી થવાનો હોય એનું. હા, આપણું કહેવું એવું છે કે એ વખતે પૂરણ થયેલું હતું. બરાબર છે. હવે આખી દર્શનની જે વાત આવે છે એમાં આવે છે કે 27મા ભાવના 25મા ભાવમાં નંદન મુનિના ભાવમાં એમણે તીર્થંકર નામકોત્ર બાંધ્યું, કર્મ ઉપાદન કર્યું, પરમાણુ ચાર્જ કર્યા. હવે એ ચાર્જિંગ પણ ભગવાને વહેલા જોઈ લીધું. આમ મને અહીંયા ગુજ પડે છે કે જે વસ્તુ ચાર્જ કરી જ નથી, શું કરવાના છે કે ઠેકાણા નથી, એ વ્યક્તિ ભગવાન ક્યાંથી કહી શકે? એટલે આ તો આપણને શું કહેવાય કે બુદ્ધિ કરીને એવું લાગે કે ભાઈ આ વસ્તુ એમને ચાર્જ કરી નથી, પણ કેવળ જ્ઞાનીને બીજ રૂપે દેખાય અંદર. શું દેખાય? બીજ રૂપે. કેટલીક વસ્તુ એવી હોય કે જેનું બીજ પડ્યું નથી અત્યારે, પણ એના ભાવ સત્તામાં હોય. શું છે? ભાવ. ખ્યાલ આવે છે? ભાવ એટલે ભાવ એટલે જે ભાવ છે એના આધારે બીજ પડવાનું છે. જેને જગત કલ્યાણની ભાવના ઉત્કૃષ્ટ પ્રકારની અંદર પ્રગટ થઈ ગઈ છે, એને આજ નહીં તો કાલે તીર્થંકરનું બીજ પડશે. ઉત્કૃષ્ટ પ્રકારની. કેવી? સામાન્ય નહીં, સ્વાર્થ ભાવના નહીં, નામના કીર્તિ પ્રતિષ્ઠા માટે નહીં, પણ જેની જગત કલ્યાણની ભાવના ઉત્કૃષ્ટ પ્રકારની પ્રગટ થઈ ગઈ છે. અને એક ઉત્કૃષ્ટ પ્રકારની જગત કલ્યાણની ભાવના કોને કહેવાય? કે પોતે કલ્યાણ સ્વરૂપ થઈ ને લાખોના કલ્યાણના નિમિત્ત બને, એવી સતત જેની ભાવના છે. ખ્યાલ આવી ગયો? ભલે ઉદયમાં ના આવે, રૂપકમાં ના આવે, સત્તામાં ના આવે, પણ જેની ઉત્કૃષ્ટ પ્રકારની ભાવના છે તીર્થંકર જાણી શકે. ક્યારેય બી તીર્થંકર ના પડવાના જ છે. ખ્યાલ આવી ગયો? એટલે કારણ ઉપરથી કાર્ય ખ્યાલ આવે. શું ખ્યાલ આવે? ખ્યાલ આવી ગયો? એટલે આવું જોઈ શકે જ્ઞાની પુરુષો, તીર્થંકરો, કેવડીઓ. અને જ્ઞાની પુરુષો સમજી શકે પોતે, અને કેવડીઓ એક્ઝેક્ટલી ટીવીની જેમ જોઈ શકે. બીજા કોઈને કઈ પ્રશ્ન પૂછવાનો છે? આવ્યું છે? કોઈ કાયું નહીં હોય.
ઉકાળી લેવો. ફાયદો ગેરફાયદો એટલે પ્રકૃતિનો પક્ષ ખેંચવો, કેમ કરીને આનું હિત છે એટલું જ જોયા કરવું. આપણે શું કર્યું? જ્ઞાની પુરુષે કીધું કે જેને મોક્ષે જવું છે ને એને આનું હિત નહીં જોવાનું, સંભાવે નિકાલ કરવાનું લક્ષ્યમાં રાખવાનું. શું રાખવાનું? સ્થૂળમાં કેટલું નુકસાન થાય છે અથવા કેટલો ફાયદો થાય છે એ જોવાનો અધિકાર મોક્ષગામી જીવને નથી. મોક્ષગામી જીવને, કયા? સંસારી જીવને ખરો, પણ જેને મોક્ષે જવું છે એના માટે તો જેને મોક્ષે જવું છે એના માટે તો કે છે એક જ વસ્તુ જોવાનું, કેમ કરીને મારી આત્મ પરિણતિમાં હું સ્થિર રહું. ખ્યાલ આવ્યો? કારણ કે એને લક્ષ્યમાં બેસી ગયું છે ભાઈ કે મન વચન કાયાથી જે કંઈ પણ થવાનું છે એ ઉદય કર્મને બહાર થવા માટેનું સામર્થ્ય કોઈ જીવનું નથી ભાઈ. પછી એના માટે હું દ્રષ્ટિ આપું, ઉપયોગ આપું કે સમય આપું, પણ ફેરફાર થવાનો નથી. પણ બુદ્ધિ છે એ બુદ્ધિ એનો સ્વભાવ બતાવે છે. શું બતાવે છે? થતું નથી એનાથી, પણ સ્વભાવ બતાવે છે. એ બુદ્ધિનો સ્વભાવ શું છે? પ્રકૃતિનો પક્ષ ખેંચવો. અને જ્ઞાનનો સ્વભાવ શું છે? આત્માનો પક્ષ સદાય. ખ્યાલ આવી ગયો? એટલે થતું નથી બુદ્ધિથી પણ કશું, પણ પક્ષ ખેંચીને આપણને સંસાર ભણી લઈ જાય છે. શું લઈ જાય છે? એ રાગદ્વેષ કરાવવાનું નિમિત્ત બને છે. શું બને છે? મારા ભાઈએ ભાગમાં મને 5 લાખ રૂપિયા ઓછા કેમ આપ્યા? હું નાનો ભાઈ છું, હું દુઃખી છું, હું ગરીબ છું, એ સુખી છે, છતાંય મારા ફાધરની મિલકતમાંથી મને 5 લાખ કેમ ઓછા આપ્યા? અથવા આપ્યા તો કપટ કર્યું, ઘાટ કર્યું, સ્વાર્થ કરીને કેમ ઓછા આપ્યા? હવે આ ઝઘડાને કારણે જીવ ભયંકર પ્રકારનું દ્વેષ કર્મ બાંધે છે ભાઈ સાથે. શું બાંધે છે? મળે છે વ્યવસ્થિત ને આધીન, શેના આધીન મળે છે? પોતાના ઉદય કર્મ ને આધીન. પણ જવાબદાર કોને ઠેરવે છે? એના ભાઈને. હવે મળવાના તો નથી, એને હિસાબમાં નથી તો, પણ જે દ્વેષ પરિણામ બાંધે છે ત્યાંથી સંસાર નવો ઉપાર્જન કરે છે. શું કરે છે? પેલો તો ભોગવટો ફિક્સ થઈ જ ગયો, એમાં ફેરફાર થવાનો નથી, પણ આ બુદ્ધિએ કરીને હવે નવો સંસાર બાંધે છે. શું બાંધે છે? આપણે સમજાયું? હવે એની જગ્યાએ જો જ્ઞાન હોય તો શું બાંધે? કે ભાઈને બધું સમજાવ્યું, આપણે કીધું ભાઈ હું દુઃખી છું, હું ગરીબ છું, મારે પૈસાની વધારે જરૂર છે, તો મને સરખે સરખો હિસ્સો આપો તો સારું. છતાંય મોટા ભાઈ ના માને તો પોતે જાણે કે ભાઈ આજ મારા કર્મનો હિસાબ છે, અંતે તો મારે આ બધા હિસાબ પૂરા જ કરવાના છે ને. ખ્યાલ આવી ગયો? એવું અંદર સમજે. શું સમજે? એટલે રાગદ્વેષ નહીં કરે. શું ના કરે? કે જેવો મારો હિસાબ, ભાઈ તો મારો નિમિત્ત છે, સમજાયું વ્યવહાર દ્રષ્ટિએ, છતાંય જે બન્યું તે ન્યાય. પછી ન્યાય ખોલવાનો નહીં. આજ મારો હિસાબ છે, આજ મારું વ્યવસ્થિત છે, આજ મારો ઉદય કર્મ છે, ભાઈ તો નિમિત્ત છે. શું છે? ખ્યાલ આવી ગયો ને? સમજણ આપી શકતા હોય તો તે ગુરુ કહેવાય. એવા ગુરુ વ્યવહારમાં તરલ સ્વભાવી હોય. તરલ સમજણ આપી શકતા હોય તો તે ગુરુ કહેવાય. એવા ગુરુ વ્યવહારમાં તરલ સ્વભાવી હોય. કેવા હોય? તરલ સ્વભાવી એટલે શું કહેવાય? નહીં કોઈને ખ્યાલ આવતો? બહુ અઘરો શબ્દ છે. તરલ એટલે તરી શકે તેવા, ડૂબી ના જાય તેવા. તરલ એટલે કેવા? ડૂબી ના જાય તેવા. ગમે એટલો મહાસાગરમાં પણ એ શું કરી શકે? તરી શકે. સંસાર રૂપી જે મહાસાગર છે એ મહાસાગરની અંદર આવેલા તમામ પ્રકારના ઉદય કર્મો, મનોચન કાયના ત્રિશૂળ છતાં પણ, જેના ભયંકર પ્રકારના ઉદય કર્મો હોવા છતાં પણ જે જીવ પોતે તરી જાણે છે, શું કહેવાય? એને તરલ કહેવાય. તરલ સ્વભાવી. ખ્યાલ આવી ગયો? સંજોગો એને રોકી ના શકે. શું ના કરે? આવે, ભોગવટો પણ આવે, ભોગવે પણ ખરા, પણ રોકી ના શકે. એક પણ કસાય ભાવ ઉભો ના થાય. શું ના ઉભો થાય? એક પણ કસાય ભાવ ઉભો ના થાય. ને બધા હિસાબો પૂરા થયા કરે. ને પોતાનો જે સંસાર સાગરનો જે માર્ગ છે એમાંથી તરીને આગળ વધતા હોય. ભગવાન રામચંદ્રજીને જયારે વનમાં ગયા ત્યારે બધી સગવડ હતી ત્યાં આગળ, હતી કે નહીં? રામચંદ્રની સગવડ હતી કે નહીં? એ રહેવાની, ખાવાની, પીવાની, નોકર ચાકર બધું હતું ને જંગલમાં? નતું? આ કહો છો કે ના કહો છો? એટલે કીધું ને શાહ સાહેબે કે જીવતા હોવ ને, એટલે વચ્ચે તો પ્રશ્ન પૂછ્યું તો મને ખ્યાલ આવે ખરો કે જીવતા તો છો પણ જાગતા છો કે? એટલે એમને પણ ભયંકર પ્રકારની મુશ્કેલીઓ પોતાના વનવાસ કાળ દરમિયાન આવી, પણ છતાં એમને સહાયક સંકિત હતું. શું હતું? ભગવાન રામને સહાયક સંકિત હતું.
અને એટલે બધા જ સંજોગોને એ પોતે જ્ઞાન દ્રષ્ટિથી જોઈ જ્યારે માતા કૈકેયી જયારે આજ્ઞા કરી, વરદાનની આજ્ઞા કરી દશરથ મહારાજા પાસે, અને દશરથ મહારાજા પોતે વરદાન તો આપી ચુકેલા હતા, એટલે તો એમનાથી બોલાયો ના કહેવાયું જ નથી. ને આ બાજુ રામ પ્રત્યે અતિ પ્રેમ હતો એમને. શું હતો? ને રામને પણ કહેવાય નહીં અને કૈકેયીને પણ ના કહેવાય. એ પોતે મૌન થઈ ગયા, અંદર પોતે અસ્વસ્થ થઈ ગયા. શું થઈ ગયા કે શું કરવું હવે? બેમાંથી કોઈને તો મારે ના કહેવાયું છે ને પેલાને કહેવાયું નથી, અને અમને મારે ના કહેવાયું નથી, કૈકેયીને શું કરવું? પણ આ વાત ભગવાન રામે જાણી. કોણે જાણી? જેવી જાણી એવી તેમને કીધું કે પિતાજી ને માતાજી, આપની બંનેની આજ્ઞા મને શિરો માન્ય છે. શું કીધું? આજ મારા માટે ઉત્તમ મુક્તિનું નિમિત્ત છે. શું છે? કર્મ છે મારા, અને જો કર્મ ન ખપાવું તો મોક્ષ માર્ગ માટે મારો જે માર્ગ છે એ અંતરાયરૂપ બને. શું બને? માટે જે કઈ હિસાબ હોય એ મને માન્ય છે અને મંજૂર છે. આપની બંનેની આજ્ઞા મને મંજૂર છે. શું કે છે? એમની જ્ઞાન દ્રષ્ટિ હતી. શું હતી? વ્યવહાર દ્રષ્ટિ નથી. રહેવાનું હતું ક્યાં? ગાદીએ. અને જવું પડ્યું ક્યાં? ઘણા વર્ષો પહેલા અમારે વિદેશની ધરતી ઉપર 1994 ની અંદર એક મંદિરમાં સત્સંગ હતો, જાહેર સત્સંગ, રવિવારના દિવસે કેલિફોર્નિયાની અંદર, લોસ એન્જલસમાં. અમારું પહેલી વખત ત્યાં જવાનું થયેલું. અમે બધાને ઓળખીએ નહીં કે એમાં મહાત્મા કોણ છે ને મહાત્મા કોણ નથી, એવું કશું ઓળખીએ નહીં અમે. એ વખતે ત્યાં આગળ બધા જ ભગવાન ત્યાં મૂકેલા આવે. રામ મૂકેલા આવે, કૃષ્ણ મૂકેલા આવે, મહાવીર મૂકેલા આવે, શિવ મૂકેલા આવે, બધા ભગવાન મૂકેલા આવે મંદિરની અંદર. ત્યાં આગળ જેને જે પૂજવા હોય પૂજે. ત્યાં બધા મહાત્માઓ બધા બેઠા હતા, સત્સંગી મુમુક્ષો બધા. એક ભાઈ એવા હતા કે રામના પ્રખર, શું કહેવાય, પ્રખર ભક્ત. એટલે એમના બધા પ્રશ્નો રામના ઉપર નીકળે, રામાયણ ઉપર નીકળે. બીજા હતા ભાઈ તમારે મહાભારતની વાતો કરે. કોની વાત કરે? અર્જુનની ને કૃષ્ણની, મહાભારતનું જે બધા પ્રસંગો થાય એની બધી વાતો કરે. આ બાજુ બંનેથી પ્રશ્નોનો મારો થાય, રામાયણ અને મહાભારત, રામાયણ અને મહાભારત. ખ્યાલ આવી ગયો? બંનેના પ્રશ્નોનો મારો થાય. એટલે એક ભાઈ હતા જે બીજા ઉંમર લાયક 70-75 વર્ષની ઉંમરના, એ વિચક્ષણ હતા. શું હતા? એમને ખ્યાલ આવ્યો કે આ બંને પ્રશ્નો પૂછે છે ને આ તો જવાબ આપે છે બંનેને, પણ કે છે કે આમાં નિવડો આવે એવું લાગતું, એટલે અંત નહીં આવે. એમ પ્રશ્નના જવાબથી અંતો આવશે નહીં. એટલે એમને ભાઈએ પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામીજી એક પ્રશ્નનો જવાબ આપો કે રામાયણ મહાભારતનો સાર શું, એ તમને કહો કે છે. શું કીધું? રામાયણ અને મહાભારતનો સાર શું, એ અમને કહો કે છે. એ ભાઈ બહુ વિચક્ષણ હતા, સુંદર પ્રશ્ન પૂછ્યો જેથી બંનેને સમાધાન થાય. શું થાય? એટલે આ પ્રશ્ન આવ્યો એટલે પછી મેં કીધું કે રામાયણ ને મહાભારતનો જો સાર કાઢવો હોય, સાર સાંભળવો હોય, સાર સમજવો હોય તો બંનેનો જવાબ એક લીટીમાં અપાય. કેટલી લીટીમાં? એક લીટીમાં. કે રામાયણનો ગ્રંથ ત્યાગ અને બલિદાનના સિદ્ધાંત ઉપર રચાયેલો છે. શેના ઉપર? રામ પણ ત્યાગ કરે, સીતા પણ ત્યાગ કરે પોતાના પતિઓ માટે, લક્ષ્મણ પણ, ભરત પણ, બધા શું કરે છે? ત્યાગ કરે બધા. ખ્યાલ આવી ગયો? બધા ત્યાગ કરે. ભરત બી કે મોટા ભાઈ આપ ના હો, હું ગાદી પર બહુ સારું લાગે, કમસે કમ આપની પાદુકા તો આપો. એમને મૂકી એનું બાજુમાં બેસીસ કે છે. બધા શું કરે? ખ્યાલ આવી ગયો? આખું રામાયણ એના ઉપર ચાલુ છે. એટલે એને કીધું ને કે મર્યાદા પુરુષોત્તમ. શું કીધું? મર્યાદા પુરુષોત્તમ. જયારે મહાભારત વી વોન્ટ માય રાઇટ્સ, શું કીધું? બાય હુક ઓર કુક, કોઈ પણ ભોગે અમારા અધિકાર જોઈએ. શું કીધું? બળથી, કપટથી, છલથી પણ અમને શું જોઈએ? અધિકાર જોઈએ. આ એનું સાર. શું કીધું? મહાભારતનું સાર કે અમને અમારા અધિકારો કોઈ પણ ભોગે જોઈએ, અમે કાયર નથી. શું કીધું? સુરવીરના બચ્ચા છીએ, ક્ષત્રિયો છીએ. ખ્યાલ આવ્યો? આપો તો ઠીક છે, ના આપો તો ક્ષત્રિયતા છે જ અમારી પાસે. અને રામાયણની અંદર ત્યાગ અને બલિદાન. શું કીધું? ત્યારે લક્ષ્મણજી રામની સાથે હોય છે અને રામ લક્ષ્મણજીને સમજાવે છે કે ભાઈ સીતાજી તો આપણા ગયા છે. જાણવા મળ્યું કે ભાઈ રાવણ ઉપાડી ગયા છે. તરત જ લક્ષ્મણજી આવેશમાં આવી જાય છે. શું આવી જાય છે? કે હમણાં જ જઈને કે લંકામાં જઈને રાવણને શું કરી નાખું? શિરચ્છેદ કરી નાખું ને સીતાજીને હાજર કરું.
ત્યારે રામ પોતે કહે છે કે ના, એ આપણો ધર્મ નથી. કહે છે શું કહે છે? આપણો ધર્મ છે સમજાવવું. શું કીધું? સમજાવવું, સમાવવું. શું કહે છે? એ યુદ્ધ માટે પોતે ઝંપલાવતા નથી. શું નથી કરતા? ખ્યાલ આવી ગયો? બધા જ પોતે સંપૂર્ણ પ્રયત્નો કરે છે. છેલ્લે એમને લાગે છે કે હવે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, ત્યારે યુદ્ધ કરે છે. પણ યુદ્ધના કોઈ પણ પ્રસંગમાં ક્યારે એનામાં આવેશ જોવા ના મળે. શું ના જોવા મળે રામની અંદર? ખ્યાલ આવી ગયો? આવેશ જોવા ના મળે. કારણ કે સંકિતધારી હતા. કેવા હતા? આખું યુદ્ધ ઉદયકર્મને આધીન કર્યું. કેવું કર્યું? ઉદયકર્મને આધીન. માટે એ જ અવતારે ક્યાં ગયા? મોક્ષે ગયા. એટલે આપનો જે પ્રશ્ન છે કે તરલ સ્વભાવી હોય, તરલ સ્વભાવી એટલે કેવા? સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત હોય, સંસાર સાગરની અંદર પોતે ડૂબેલા ના હોય. શું ના હોય? સંસાર સાગરની અંદર પોતે ડૂબેલા ના હોય. એમની હોળી શું હોય? કે આમ માટે ઉપર ને ઉપર જ હોય. એ હોય ને સદગુરુ કહેવાય. શું કહેવાય? સદગુરુ. એ સદગુરુ પોતે તરે અને બીજાને પણ તારે. એ સદગુરુ કહેવાય. એ સદગુરુ પાસે ત્યારે આત્મદ્રષ્ટિ હોય ત્યારે સદગુરુ કહેવાય. નહીતર તો શુભ ગુરુ કહેવાય. કેવા કહેવાય? એ વ્યવહારમાં કામ લાગે આપણને. સદગુરુ કોને કહેવાય? જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એને સદગુરુ કહેવાય. અને પેલા શુભ ગુરુ એટલે વ્યવહાર માટે કામ લાગે આપણને. આપને સમજાઈ ગયું? સમજાયું? હવે પ્રશ્ન નંબર 2, સેવાનો મોટામાં મોટો પ્રિન્સિપલ શું છે? તો કહે પોતે પોતાના કામમાં લાગે તે બધાના કામમાં આવે જ. શું કે છે? પોતે પોતાના કામમાં લાગે એ બધાના કામમાં આવે છે. હવે આ શું કહેવા માંગે છે? સેવાનો મોટામાં મોટો પ્રિન્સિપલ, સિદ્ધાંત શું છે? પોતે પોતાના કામમાં લાગે તો બીજાના કામમાં આવે કે છે. એટલે શું કહેવા શું માંગે છે? આ જ્ઞાની પુરુષનું વાક્ય છે. આપણી બુદ્ધિ શું કરે છે? આપણને વ્યવહારની અંદર જપીને બેવા ના દે. શું ના કરે? જપીને બેવા ના દે. પોતે અસ્થિર થાય અને બીજાને અસ્થિર. આ બુદ્ધિનો સ્વભાવ. કોનો સ્વભાવ? પોતે શું થાય એટલે બીજાને શું કરે? એટલે કે પોતે જો સ્થિર થાય ને તો બીજાનું કલ્યાણ થાય. ખ્યાલ આવે છે? પોતે એક જગ્યાએ સ્થિર થાય, અનુભવી થાય, કંઈક ગ્રહણ કરે, કંઈક પ્રાપ્ત કરે, અને કંઈક પ્રાપ્ત કર્યા પછી એ પોતે વહેંચી શકે. પોતે જયારે અસ્થિર છે બીજાને શું આપવાનું? ભાઈ સ્થિર થાય તો આપી શકે. શું થાય તો? આ જ્ઞાન કેવું છે? જ્ઞાન પચે ક્યારે? તો કે છે જયારે માણસ પોતે પોતાના સ્વરૂપમાં, સ્વભાવમાં સ્થિર થાય એટલે અનેક પ્રકારની સિદ્ધિઓ, શક્તિઓ પ્રગટ થયા કરે. કરવી ના પડે. ભગવાન મહાવીરને કહે છે 82 લાખ વિદ્યાઓ હતી. કેટલી? હવે એકે વિદ્યા પ્રાપ્ત કરવા માટે એમને આખી જિંદગીમાં પુરુષાર્થ કર્યો નથી કે એકે શ્વાસ ખર્ચ્યો નથી, છતાં પ્રગટ થઈ ગઈ. કેમ પ્રગટ થઈ ગઈ? બાય પ્રોડક્ટ. કેવી બાય પ્રોડક્ટ? ખ્યાલ આવ્યો ને? છતાં એમને ક્યારે ઉપયોગ કર્યો નથી. ક્ષત્રિયો અને શૂરો ક્યારે પોતાની સિદ્ધિઓનો ઉપયોગ કરે નહીં. પોતાના સ્વાર્થ માટે તો ક્યારે જ ના કરે. અને બીજાના માટે પણ કરે તો ક્યારે ઉદય હોય તો કરે. દેખાડા માટે કરે, હું તમને બચાવી શકું છું એના માટે કરે નહીં. એટલે ભગવાન મહાવીરના બંને શિષ્યો એમની બાજુમાં બેઠેલા અને તે વખતે ગોસાલક સામેથી આવે છે અને ગોસાલક ક્રોધમાં આવી અને તેજો લેશિયા ફેંકે છે. ભગવાનના બંને શિષ્યો બળી જાય છે. ભગવાનની ઉપર પણ ફેંકે છે, પણ ભગવાનનું ચરમ શરીર હોવાથી બળતું નથી. પણ છતાંય ભગવાનને અસર થાય છે. 6 મહિના સુધી એમના ઝાડાની અંદર લોહી પડે છે. ત્યારે ગોસાલક જયારે વિદાય થાય છે ત્યારે ભગવાનના જે અન્ય શિષ્યો છે એ ભગવાનને વિનંતી કરે છે કે હે પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, આપ તો સર્વ સમર્થ છો. ભલે ગોસાલકને આપે કશું ના કર્યું તે તો બરાબર છે, પણ કમસે કમ જો આપે તેજો લેશિયાની સામે જો શીત લેશિયા મૂકી હોય તો કમસે કમ શિષ્યો તો ના બળત. આ ભગવાનને ભગવાનના શિષ્યો કે છે. કોણ કે છે?
હવે બુદ્ધિશાળી કેવાય કે કેવા કહેવાય? ભગવાન જ્ઞાની હશે કે બુદ્ધિશાળી હશે? એ સમજવાની જરૂર છે. ભગવાને કીધું ભાઈ હું જીવન દાતા નથી, મોક્ષ દાતા છું. શું કીધું? હું જીવન દાતા નથી પણ શું છું? મોક્ષ દાતા છું. કે છે આ મહાવીરની પણ હું ક્યારે બચાવ કરવા માટે પ્રયત્ન કરતો, ખીલા ઠોક્યા તોય મેં ક્યારે પ્રયત્ન કર્યો નથી. ખ્યાલ આવ્યો? તેજો લેસ્યા ફેંકી તોય મેં બચાવ પ્રયત્ન કર્યો નથી. ખ્યાલ આવી ગયો? એના ઉદયમાં હોય અને અમે કરીએ એ જુદી વસ્તુ છે, પણ કરતા ભાવે કરીએ, પ્રકૃતિના પક્ષમાં બેસીને ક્યારે કરીએ, ઉદય હોય જુદી વસ્તુ છે. પણ અમે પોતાની સત્તા વાપરીએ કે નહીં મારા શિષ્યો છે એને બચાવું, એવું કરીએ. સમજાય? એટલે આ સેવાનો મોટામાં મોટો ગુણ એટલે પોતે પોતાનામાં સ્થિર થાય, પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વભાવમાં, પોતાના જ્ઞાનમાં એ જયારે સ્થિર થાય ત્યાર પછી જ બીજાની સેવા કરી શકે. અને સેવા એ કેવી હોય? આત્યંતિક સેવા. કેવી? વ્યવહારિક સેવા નહીં, આત્યંતિક સેવા હોય. પોતે તરે અને બીજા અનેક જીવોને તારવાનું શું બને? નિમિત્ત બને. ખ્યાલ આવી ગયો? અને આ સેવા એ આપવાનો ગુણ નથી, લેવાનો ગુણ નથી, થઈ જાય. શું છે? સ્વભાવ. શું કહેવાય? જેની પાસે જે હોય તે આપવું એનો સ્વભાવ છે. શું છે? શું છે? સ્વભાવ. અજ્ઞાની પાસે જાઓ તમને શું મળે? જ્ઞાની પાસે જાઓ તો બંને પોતાના સ્વભાવમાં છે. બંનેમાંથી એક વ્યક્તિ ખોટી નથી. જેની પાસે જે છે તે આપે છે. ખ્યાલ આવે? સંસારમાં કન્સ્ટ્રક્શન તો ઘણા કર્યા સાહેબ. શું કર્યા? સંસારની અંદર કન્સ્ટ્રક્શન તો ઘણા કર્યા. હવે જો મોક્ષના કન્સ્ટ્રક્શન થાય તો કે છે કે આ ભાવ ને પર ભાવમાંથી શું થાય? નિવેડો આવે. શું આવે? નિવેડો આવે. ધંધા કરી લૂંટ્યું, ધર્મમાંની ખર્ચ્યું, જાતે જ કરતા ભાવે જીવવાણિયું ગૂંચવ્યું. એમાં શું સમજવું છે? આમાં શું કહેવા માંગે? ધંધા કરી લૂંટ્યું અને ધર્મમાંની ખર્ચ્યું, જાતે જ કરતા ભાવે જીવણિયું ગૂંચવ્યું. ખ્યાલ આવ્યો? એટલે શું કહેવા માંગે છે? બધા સાંભળજો ને. બરાબર છે. આપણા બધા માટે આ કામની વસ્તુ છે. આપણા બધા માટે શું લખ્યું છે? ધર્મમાંની ખર્ચ્યું, મેં પૈસાનું દાન આપ્યું. શું કર્યું? એનાથી શું થાય? એ પુણ્ય બંધાને ભોગવવા ક્યાં એવું પડે? મોક્ષમાં ને. તો એટલે આપણે માન્યું કે ધર્મ કર્યું. શું કર્યો? અરે આ તો ફસાયા સંસારમાં જ ભાઈ. ક્યાં ફસાયા? કમાયા તોય લૂંટાયા અને દાન કર્યું તોય. ખ્યાલ આવી ગયો? પછી આગળ શું કે છે? જાતે જ કરતા ભાવે. કારણ કે આ બધું કર્યું કયા ભાવે? જાતે જ કરતા ભાવે જીવણિયું જ ગૂંચવ્યું. શું કીધું? આપણે આપણું જીવન શું કર્યું? ગૂંચવી નાખ્યું. આશય શું હતો? કરતા ભાવનો જે અજ્ઞાનતાને કારણે જે કરતા ભાવ હતો, વ્યવહાર દ્રષ્ટિ હતી. કઈ દ્રષ્ટિ હતી? વ્યવહાર દ્રષ્ટિ. એ વ્યવહાર દ્રષ્ટિને કારણે કરતા ભાવે જે કઈ પણ કર્યું. શું કીધું? જે કઈ પણ કર્યું એ આપણા માટે બંધન રૂપ થઈ ગયું. શું થઈ ગયું? પછી એ શુભ હોય કે અશુભ હોય, સારું હોય કે ખોટું હોય, ગમતું હોય કે ના ગમતું હોય, પણ તે સંસાર વધારવાનું નિમિત્ત બન્યું. શું બન્યું? છૂટાયું. આપણે પ્રયત્ન કર્યો છૂટવા માટે, પણ થયા શું? આપણે બંધ થઈ ગયા ભાઈ. ખ્યાલ આવી ગયા? લોકોને લાગે ચલો ભાઈ પૈસા કમાઈએ એટલે સુખ શાંતિ મળશે, પણ તોય કે ફસાયા. કોઈ કે પૈસા કમાય નહીં, હવે આપણે દાન પુણ્ય કરવા, ધર્મના માલ ખર્ચવા છે, તોય ફસાયા પાછા. કરતા ભાવે જે કઈ પણ કર્યું એ જીવને બંધન રૂપ છે. શું છે? ખ્યાલ આવ્યો? બંધન રૂપ છે ભાઈ. જે કઈ પણ કરે. એટલે આપણે મોક્ષ માર્ગ માટે દાદા ભગવાને આપેલી જે 5 આજ્ઞાઓમાં 5મી આજ્ઞા છે એ આપણે એક દિવસ લઈશું પાછા. જે 5મી આજ્ઞા છે શુદ્ધાત્માનો ચોપડો. શું છે? શુદ્ધાત્માનો ચોપડો. એ શુદ્ધાત્માના ચોપડામાં શું કે છે?
આત્મ હેતુ માટે જે કંઈ પણ કરવામાં આવે, શું કીધું? એ બધું શુદ્ધાત્માના ચોપડે. પછી નોકરી કરો, ધંધા કરો, પતિ સાથે, પત્ની સાથે, બાળકો સાથે બધો જ વ્યવહાર કરો, શું કીધું? પણ હેતુ કયો હોવો જોઈએ? આત્મ હેતુ. કે આ મારી ફાઇલ છે, આ ફાઇલ છે અને પેલી ફાઇલ છે. હું શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા. આ બંને ફાઇલો કોના આધારે ચાલે છે? વ્યવસ્થિત. મારું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? સમભાવ. શું હોવું જોઈએ? નથી ગયું તો કે છે કે આ રકમ શુદ્ધાત્માને ચોપડે જમા થાય. એટલે વ્યવહાર કરતા હોય તો શું કે છે? આત્મા હેતુ માટે જે કંઈ પણ કરવામાં આવે એ શુદ્ધાત્માના ચોપડે જમા થાય. એટલે વ્યવહાર હેતુ માટે જે કંઈ પણ કરવામાં આવે એ સંસારના ચોપડે જમા થાય. ક્યાં થાય? સંસારના ચોપડે જમા થાય. કે આપણે જે કંઈ પણ કર્યું, લક્ષ્મી કમાયા, વ્યવહાર કર્યો, દાન પુણ્ય કર્યા, પણ હેતુ કયો? વ્યવહાર હેતુ. ખ્યાલ આવ્યો? એટલે ફસાયા કે તે શું કે છે? ખ્યાલ આવ્યો? બધું કરતા ભાવે અજ્ઞાન અવસ્થામાં કર્યું. એટલે આપણા ભારતના મહાન સંતોમાંના એક સંત કવિ નરસિંહ મહેતા, જુનાગઢના નાગર બ્રાહ્મણ, એ નરસિંહ મહેતાએ પોતે પોતાના ભજનની અંદર ગાયું, હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. ને ખ્યાલ આવ્યો? હું કરું એ શું છે? અજ્ઞાન છે. એ જ નરસિંહ મહેતા પોતાની પાછલી અવસ્થામાં પોતે બોલે છે, બહુ સાધના કરી, બહુ ભક્તિ કરી, નાત જાતના ભેદભાવ વગર, પૈસાની કોઈ પણ સ્વાર્થની લાલચ વગર એમને ખૂબ ભક્તિ કરી. આખા જીવનમાં કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી. એ કૃષ્ણ ભગવાનની ભક્તિ કર્યા પછી પણ છેલ્લે પાછલી અવસ્થામાં પોતે જ બોલ્યા, જ્યાં લગી આત્મા તત્વચી નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. કે આટલી બધી ભક્તિ કર્યા પછી જો આ ના ઓળખાયો તો શું કરવાનું ભાઈ? પણ એ ક્યારે ઓળખાય ભાઈ? ઓળખાણ વાળા પુરુષ ભેગા થાય તો ઓળખાય ભાઈ. શું કીધું? જેનું ઓળખાણ થયું છે એવા જો પુરુષ ભેગા થાય તો કે છે આપણને ઓળખાય, કે છે, નહીં તો ઓળખાય નહીં. ચાલ આવી ગયું? પોતાની બુદ્ધિથી, પોતાની શક્તિથી, પોતાની આવડતથી કે શાસ્ત્રોથી આત્મા ઓળખાયો છે નહીં. આત્મા તો કેવળ અનુભવી જ્ઞાની પુરુષ દ્વારા જ ઓળખી શકાય છે. કારણ કે આત્મા પોતે શબ્દાતીત છે. કેવો છે? તે જ્ઞાની પુરુષ પોતે અનુભવી હોવાથી સંજ્ઞાથી સમજાવે. શું કરે? સંજ્ઞાથી. બાકી શબ્દથી આત્મા ઓળખાયો છે નહીં. સમજા? બીજું છે કે એમાં? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઋષભદેવ ભગવાને મરુચિને ભાવિ તીર્થંકર કયા 2700 પછીના ભરત મહારાજે જાણ્યું. ભાવિ તીર્થંકર તરીકે એમનો વંદન પણ કરે, પ્રદક્ષિણા કરીને. પણ એ વખતની મરુચિના ભાવની જે એમની વર્તણૂક, એની ટીકા જો ભરત મહારાજથી થઈ જાય જોઈને, એ તીર્થંકરની આશાતા કરી એવું તો નથી કહેવાય ને. હા, પ્રશ્ન તમારો સરસ છે. પ્રશ્ન તમારો સરસ છે. એમને જે વંદના કરી છે તે વંદના તીર્થંકર પરમાત્માનો આત્મા છે. એ તીર્થંકર પરમાત્મા એક દિવસ થવાનું છે એ દ્રષ્ટિએ વંદના કરી છે. એમના વર્તમાન જીવનને કે વર્તમાન દેહને કરી નથી. પણ આત્મા તો તેનો તેજ ભાઈ આજે છે એ જ પણ ત્યાં રહેવાનું છે. એટલે દેહને જોઈને, દેહની રચના જોઈને, દેહની આકૃતિ અને દેહની પ્રવૃત્તિ જોઈ એમને વંદના કરી નથી. તીર્થંકર તરીકે આપણે વંદના કરી, બરોબર છે. હા, અને જ્ઞાનીના કહેવાથી, તીર્થંકરના કહેવાથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી વંદના કરી. પણ માનો કે મરીચી ના કોઈ વર્તણૂક હોય અને ભરત મહારાજને ન ગમ્યું, માની લો એક પ્રજ્ઞા, બરાબર છે. અને ભરત મહારાજથી કોઈ ટીકા થઈ તો એ તીર્થંકરની આસાધના કરી એવું તો નહીં ને. ના, હા, બસ એમ. તમે કયા હેતુથી વંદના કરો છો? હેતુ જોવાય, ક્રિયા. વંદનાની વાત નથી કરતો હું. માનો કે મરુચિના જીવમાં એને અભિમાન આવ્યું ને કે ભાઈ ક્યાંય તીર્થ છે ને અહીંયા છે, અને એ કઈ એવું બોલ્યા તો હવે એની ટીકા તો થઈ જ જાય. બરાબર છે. એ ખોટું બોલ્યા તો ટીકા તો થાય જ. બરાબર છે. તો હવે ખોટું બોલ્યા મરીચીના ભાવમાં, અને એની જે ટીકા થઈ એ તીર્થંકર ને કઈ લાગે વળગે નહીં. કોઈ લાગે વળગે. તીર્થંકર નો દોષ રમે ના, બિલકુલ નહીં. એક સેન પણ કોઈ વ્યક્તિ ભાવિ તીર્થંકર થવાની હોય પણ એનું અત્યારે આપણને વર્તણૂક
ક્યારેક પણ ખૂટતું હોય અને એના શબ્દોમાં એના અર્થમાં આપણે કંઈક બોલી જવાયું હોય તો આપણે ભાવિ તીર્થંકરની આત્મહત્યા કરી એવું તો નહીં જ ને. ભાવિ તીર્થંકર ના કરી કહેવાય. કારણ કે અત્યારે જે વર્તમાનમાં જે જીવન છે તે ઉદયક્રમને આધીન છે ને તે આગલા ભાવમાં નાખેલા બીજના પરિણામ રૂપે છે. શું છે? એટલે ભાવિ તીર્થંકરનું જે બીજ પડેલું છે તે ઉદયમાં આવશે. શું આવશે? ખ્યાલ આવી ગયો? એટલે અત્યારે એવું છે કે તીર્થંકર પરમાત્મા પણ ગૌતમ સ્વામી જયારે પોતે ગૌતમ સ્વામી પણ રિદ્ધિ સિદ્ધિના ભંડાર સ્વરૂપ છે, સમાન છે પોતે, અને પોતે પોતાના પટ શિષ્ય છે. એ ગૌતમ સ્વામીને પણ ભગવાન કાયમ માટે કે હે ગૌતમ તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. એ સદા એને જાગૃત કરે છે. શું કરે છે? બધા શિષ્યોની વચ્ચે જ કહેતા હોય, ખાનગી ના કહેતા હોય. ખ્યાલ આવી ગયો? તો કે છે કે એમની વિરાધના કરે છે, એમને ઠપકો આપે છે ના, એને જાગૃત કરે છે. શું કરે છે? ખ્યાલ આવી ગયો ને? તે ભૂલના ભાગને જાગૃત કરે છે. જે ભાગ જાગૃત થઈ ગયો છે એને જાગૃત કરતા નથી. ખ્યાલ આવી ગયો? એટલે આટલી ઊંચી દશાને પામેલા હોય તો પણ ભગવાન અને એનો જે સ્વભાવ કે જે જીવ પોતાના શરણે આવ્યો છે અને પામવા માટે પોતે સતત પુરુષાર્થ કરી રહ્યો છે. શું છે? પણ જેમ એમની કચાશ છે તેમ એમને સતત એમને જાગૃત કરે છે. શું કરે છે? ખ્યાલ આવી ગયો ને? એટલે આ સ્વભાવ છે એમનો, આ ટીકા નથી એમની. શું નથી? એવી રીતે પેલું પણ જે એમની ભૂલ છે, પોતે છદમસ્ત અવસ્થાની અંદર મરીચી નામનો જીવ જયારે પોતે અવળી પ્રરૂપણા કરે છે કે ભાઈ જ્ઞાન અહીંયા પણ છે અને ત્યાં પણ છે, એ શું છે? પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન છે. શું છે? શેનું પ્રદર્શન છે? અજ્ઞાનતાનું. ખ્યાલ આવી ગયો? એટલે આપણે મહાત્માઓએ જેમ પેલા એ અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યું એ હિતકારી નથી, એમ આપણા માટે જ્ઞાનનું પ્રદર્શન પણ હિતકારી નથી. શેનું પ્રદર્શન? જે વસ્તુ પ્રદર્શનમાં આવે એને શોકેસ કહેવાય. શું કહેવાય? એ હિતકારી ના હોય. જ્ઞાન અનુભવવાની ચીજ છે, બતાવવાની ચીજ ન હોય. શું છે? કેવી છે? અનુભવવાની ચીજ છે, બતાવવાની ચીજ ના હોય. એમ અજ્ઞાનનું પ્રદર્શન ના હોય, એમ જ્ઞાનનું પણ પ્રદર્શન ના હોય. ખ્યાલ આવી ગયો? બંને અહિતકારી છે. શું છે? બંને વસ્તુ. ખ્યાલ આવી ગયો? એટલે આપણે જ્ઞાન કેવું પામ્યા, કેટલું પામ્યા, ખ્યાલ આવી ગયો? એ જેમ જ્ઞાન વધારે પામે એમ માણસ ગંભીર થતો જાય. કેવો થતો જાય? ખ્યાલ આવ્યો? એની નિશાની છે. શું છે? જેમ જ્ઞાન વધે એમ ગંભીર થતો જાય. ઓછું હોય તો કુદાકુદ કરે. શું કરે? પણ જેમ જ્ઞાન વધે ને એમ સ્થિર થતો જાય. શું થાય? આપણું જે વ્યવહાર જીવનની અંદર પણ પેલો ગધેડો હોય, એ ગધેડો જયારે કશું જ ના હોય ત્યારે કેવું કરે? પણ જેમ ભાર 5 કિલો મૂકેલો થોડોક જરા કૂદકા ઓછા મારે. શું મારે? 10 કિલો મૂકો એટલે એના કરતા વધારે ઓછા મારે. 50 કિલો મૂકો એટલે આમ ધીમે ધીમે ચાલે. કેવું ચાલે? આ થઈ રૂપક થયું. શું થયું? રૂપક. રૂપક ખ્યાલ આવે છે? એવું જ્ઞાનની અંદર પણ જેમ જેમ જ્ઞાન અંદર ખીલે ને એમ એની ગંભીરતા આવે. શું આવે? પણ બોજો ના હોય. બી શું? આને બોજો છે. શું છે? ગધેડાને શું છે? અમને બોજો ના હોય. નિર્બોજ પણ પ્રગટ થાય. શું થાય? જ્ઞાન વર્ધમાન થયું નિશાની શું? નિર્બોજ પણ પ્રગટ થાય. શું થાય? બોજો ના લાગે. શું ના લાગે? જ્ઞાન પાળવાનું ના હોય, પડી જાય. શું કે છે? પાળવાનું ના હોય, ક્રિયા સ્વરૂપ ખલાસ થઈ ગયો. શું છે? અકર્તા પદનો જે સ્વભાવ છે એ ધીમે ધીમે પ્રગટ થવાની ચરમસીમા તરફ આગળ વધે. શું વધે? અકર્તા પદની ચરમસીમા તરફ આગળ વધે. એ વર્ધમાન થવાની નિશાની છે. શું છે? જ્ઞાન વર્ધમાન થાય એમ અકર્તા પદનું પ્રમાણ અંદર પ્રગટ થયા કરે. અકર્તા પદ. કયું પદ? અકર્તા પદ. અનાદિકાળથી જીવને કર્તા પદ ને આધારે એનું આખું જીવન વ્યવહાર ચાલ્યા કરે છે. કયા આધારે? કર્તા પદ ને આધારે. તે અજ્ઞાન હોય ત્યારે અજ્ઞાન નું કર્તા પદ હોય, જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જ્ઞાન નું કર્તા પદ ઉભું થાય. શું ઉભું થાય? એટલે કર્તા પદ જ્યાં હોય ત્યાં બોજો હોય અને બંધન હોય. શું છે? બંધન હોય. અકર્તા પદ પ્રગટ થઈ જાય એટલે બોજો પણ ના હોય અને બંધન પણ ના હોય. મુક્તતા લાગે. શું લાગે ને? હરવાસ લાગે. ત્યારે ખ્યાલ આવે કે જ્ઞાની ભગવંતોએ કેવળી હોય તીર્થંકરોએ જે જ્ઞાન અનુભવ્યું છે અને અનુભવ્યા પછી કીધું છે કે જ્ઞાન સહજ છે, સરળ છે અને સુગમ છે. એમ જ્ઞાન પામવાનો માર્ગ પણ સહજ છે, સરળ છે અને સુગમ છે. તે અનુભવમાં આવે. શું આવે? અનુભવમાં આવે. પણ જયારે
આપણે નીચલી સ્ટેજમાં હોઈએ ત્યારે સંઘર્ષ બહુ થાય. જ્ઞાન અને અજ્ઞાન બેને શું થાય? સંઘર્ષ થાય. એટલે એ વખતે બોજા જેવું લાગે, શું છે? પણ એ બોજો નથી, એ અજ્ઞાનનો ભાગાકાર છે. શું છે? અજ્ઞાનનો શું છે? ભાગાકાર છે. એટલે ભાગાકાર કરતી વખતે મહેનત તો પડે. શું થાય? અંદરની વાત છે, બહારની નહીં. મહેનત પડે અંદર. શું થાય? પણ ધીમે ધીમે મહેનત, જેમ જેમ અજ્ઞાનના ભાગાકાર થતા જાય, જ્ઞાન પ્રગટ થતું જાય, એમ ધીમે ધીમે જીવ નિર્બોજ થાય. શું થાય? અને અજ્ઞાનનો ભાગાકાર કે વારંવાર ના કરવાનો હોય. ખ્યાલ આવી ગયો? એક વસ્તુનો સિદ્ધાંત પકડાઈ ગયો એટલે એને લગતા તમામ પ્રકારના અજ્ઞાન ખલાસ થઈ જાય. શું થઈ જાય? જે દાદા ભગવાન આપણને જે જ્ઞાન આપ્યું એમાં એક વાક્ય કીધું. કેટલા વાક્ય છે એવા જ્ઞાનના વાક્યો? એમાંનું એક વાક્ય કે મન વચન કાયા પર છે અને પરાધીન છે. પછી કોઈ પણ મહાત્મા 35 વર્ષ જૂનો હોય, કઈ પણ ભૂલ કરે તો પણ મનોચન કાયા કેવા હોય? આપણાથી આમ ના થાય કે આ મહાત્માએ આવું કેમ કર્યું. શું કીધું? કારણ કે એના મનોચન કાયા કેવા છે? અને કોણે કીધું છે? એ આપણને માન્ય છે કે નથી? તો ફરિયાદ હોય છતાં ઉભી થઈ જાણવું કે આ બુદ્ધિનો ભાગ છે. કયો ભાગ છે? બુદ્ધિનો ભાગ છે. સિદ્ધાંત એટલે સિદ્ધાંત, પછી ફેરફાર થાય. ખ્યાલ આવી ગયો ને? હમણાં જ 15મી ઓગસ્ટ ગઈ. સર કટા સકતે હે લેકિન સર ઝુકા સકતે નહીં. આ જ્ઞાન છે. શું કીધું? કે છે કે પ્રાણોની આહુતિ ભલે આપે પણ આ જ્ઞાન દ્રષ્ટિ મારે બદલવી નથી. જ્ઞાનીઓએ જે અનુભવથી જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, ખ્યાલ આવી ગયો ને? એ જ મારે જોવું, જાણવું ને અનુભવવું છે. શું કીધું? એમાં મને સહેજ સંશય નથી. શું કીધું? વ્યવહારમાં ગમે એટલું નુકસાન થઈ જાય પણ નિર્દોષ એટલે નિર્દોષ જ છે. શું કેવો છે? કારણ કે એના મન વચન કાયા કેવા છે? પર છે અને પરાધીન છે. એ ગમે તેવી ભૂલો કરે, મારી દ્રષ્ટિમાં દોષ કેમ દેખાય? મારી દ્રષ્ટિ દોષિત કેમ થાય? શું કીધું? મારી દ્રષ્ટિ કેમ ખરડાય બુદ્ધિથી? ખ્યાલ આવ્યો? મારી દ્રષ્ટિમાં સતત જ્ઞાન હોવું જોઈએ. શું હોવું જોઈએ? બહારનો વ્યવહાર ભલે ગમે તે હોય. ખ્યાલ આવી ગયો? એટલે કવિરાજે પદ્મ કહ્યું છે ને, વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં. એટલે શું કે છે? વ્યવહાર શું કે છે? કોટી સંગ હોય, ઉદય કર્મ ને આધીન, પણ નિશ્ચય શેમાં હોય? ભગવાન ની અંદર હોય. અને ભગવાન એટલે આત્મા, અને આત્મા એટલે જ્ઞાન. શું છે? કારણ કે આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે ભાઈ. શું છે? એટલે પ્રત્યેક જ્ઞાની પુરુષને એક એક વાક્યો, અનુભવના વાક્યો, એ આપણને આપણી દ્રષ્ટિમાંથી ખસવા ના જોઈએ. વ્યવહાર ગમે તેવો થાય, આના દ્વારા થાય કે બીજાના દ્વારા થાય, પણ જ્ઞાન તેનું તે જ હોય. કેવું હોય? આપણાથી ક્યારે એવું બોલાય નહીં કે આવું કેમ થઈ ગયું. આપણાથી વિચારાય નહીં, આપણાથી જોવાય નહીં. જોવાઈ જાય તો એ પ્રતિક્રમણ કરો. આપણી દ્રષ્ટિને શુદ્ધ કરો. શું કરો? બોલાઈ ગયું તો વાણીને શુદ્ધ કરો. ક્રિયા થઈ ગઈ, વર્તનને શુદ્ધ કરો. શેનાથી? પ્રતિક્રમણથી. ક્રિયા શુદ્ધ કરવાનું નહીં કે બીજું કરવાનું નથી. આ બદલવાનું નથી. શુદ્ધ કરવું એટલે પ્રતિક્રમણ કરી નાખો. જે અતિક્રમણ કર્યું તો અજ્ઞાનતાને કારણે શું કરો? પ્રતિક્રમણ કરો. પતી ગયું. તમારી પાસે સાબુ છે, આ કપડા છે, જાગૃતિ રાખી કે ડાઘા પડવા જોઈએ, પછી છતાં પડી જાય તો શું કરીએ છીએ? ઘણા બધા મહાત્માઓ કે છે કે ભાઈ એકની એક ભૂલ કેટલી વખત થાય છે અમારાથી, તો ક્યાં સુધી પ્રતિક્રમણ કરવા? શું કે છે? અથવા એને સાચું કહેવાય? ભૂલો કરીએ, પ્રતિક્રમણ કરીએ, પાછા ભૂલો કરીએ, પાછા પ્રતિક્રમણ કરીએ, એકના એક પ્રકારની, તો એ બરાબર કહેવાય? એટલે મેં કીધું કે આપણે કપડા એક જ વખત ધોઈએ છે ને, શું કરીએ છીએ? વારંવાર ધોઈએ છીએ. કોઈ ફરિયાદ કરીએ છીએ કે આજે ધોયા હવે બગાડશો, અને જો બગાડશો ધોઈશ, એવું કહીએ જ કોઈ દિવસ? કહીએ કે જાગૃતિ રાખજો, ભાઈ બગડે નહીં એવી, પણ છતાં બગડે તો આપણું કામ શું છે? ધોવાનું. એટલે એ શુદ્ધિનો માર્ગ છે ભાઈ. એટલે મેં કીધું કે આધ્યાત્મિક માર્ગમાં કેલ્ક્યુલેશન ના કરશો. કેટલી વખત દોષ થયા અને કેટલી વખત પ્રતિક્રમણ કર્યું. એક જ કામ, દોષ દેખાય, શૂટ ઓન સાઇટ, ધોઈ નાખો. કાઉન્ટિંગ ના કરશો. શું કીધું? કાઉન્ટિંગ કરો એ બુદ્ધિ છે, ને બુદ્ધિથી બોજો વધે કે આટલી બધી વખત પ્રતિક્રમણ કરવાના, આટલા બધા દોષો, આવું થઈ જાય. ગણવાનું નહીં. મારું એક જ કામ છે, દેખો ત્યાંથી ઠાર કરો. શું કીધું? શૂટ ઓન સાઇટ. ખ્યાલ આવ્યો? જેવો દોષ દેખાયો ગણવાના નહીં. શું કીધું? ગણવાનું નહીં. આપણે ગણે એટલે પાછી બુદ્ધિ આવી, એટલે પછી થાક લાગે. શું લાગે? કે ક્યાં સુધી કરવાના? હવે દોષ કરતા કરતા થાક લાગ્યો. હવે પ્રતિક્રમણ કરતા શું લાગે છે?
એને જ્ઞાનીઓએ પ્રમાદ કીધું. શું કીધું? હંમેશા દોષ કરતા સમય લાગે, પ્રતિક્રમણ કરતા સમય ના લાગે. ખ્યાલ આવ્યો? પણ દોષ કરીએ છીએ એટલા મજાથી કરીએ છીએ ને, જયારે બીજ નાખી ત્યારે એટલા મજાથી કરીએ છીએ, આનંદથી કરીએ છીએ, અને જયારે ભોગવટો આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આવા દોષો કર્યા હતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ હવે આ દોષો તો કર્યા છે, એનો ભોગવટો આવે છે. આપણી પાસે એક જ સાધન છે, બસ એને ધોઈ નાખો. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. જાગૃતિ રાખો કે ભાઈ ગુના ન થાય, પણ છતાં થઈ જાય પછી એક જ રસ્તો. શું કરવાનું? પછી વિકલ્પ કરવાનો કે કાઉન્ટિંગ કરવાનું નહીં. કાઉન્ટિંગ નહીં કરો, કોઈ દિવસ કાઉન્ટ ના કરો. ગણો નહીં કે કેટલા એકની એક ભૂલ કેટલી વખત થઈ, એવું ના કરો. જેટલી વખત થાય એટલી વખત એને પ્રતિક્રમણ કરો. આટલું જાગૃતિ રાખો. ગણતરી ના કરો કે એકનો એક દોષ કેટલી વખત થયો. તે કેટલા પ્રકારના પણ દોષો છે એ ગણવાની જરૂર નથી. આપણે તો દોષ માત્ર ના પ્રતિક્રમણ કરવા છે. શું કરવા છે? પ્રતિક્રમણ કરવા છે, બસ. અને આટલી જ જાગૃતિ દાદા ભગવાન આપણને આપે એવી શક્તિ માંગવાની, બીજું કાંઈ નહીં. આ જ આપણો પુરુષાર્થ નો માર્ગ છે. શું છે? દાદા ભગવાન પાસે શક્તિ માગ કરી કે હે દાદા ભગવાન, મને મનોચન કાયાના દોષોને જોવાની અને ધોવાની પરમ શક્તિ આપો. શું આપો? જોવાની અને ધોવાની. ખ્યાલ આવી ગયો? અત્યારે તો પાણીનો ટોટો છે જ નહીં, ચારે કોર પાણી જ પાણી છે. શું કીધું? એટલે તમારે શું થાય? ધોવા માટે વાંધો આવશે નહીં, ખાલી જાગૃતિની જરૂર છે. શું છે? હા, એટલે આ જ્ઞાનનો માર્ગ એટલો સરળ છે, સહજ છે અને સુગમ છે, તે વાત હકીકત છે. અને તે અનુભવ પ્રમાણ છે. શું છે? અનુભવ પ્રમાણ છે. અને અજ્ઞાન એ જ દુષ્કર છે, બંધન રૂપ છે, બોજા રૂપ છે અને મુશ્કેલી રૂપ છે. શું છે? મુશ્કેલી રૂપ છે. એક ભાઈએ દાદાજી પાસે વર્ષો પહેલા આવ્યા હતા. એટલે દાદાએ કીધું કે ભાઈ મોક્ષ તો ખીચડી બનાવવા કરતા સહેલો છે. શું કીધું? ખીચડી બનાવવા કરતા કે એના માટે ખીચડી બનાવવું તે સ્વભાવ કહેવાય કે વિભાવ કહેવાય? ખીચડી બનાવવાનું શીખવું તે સ્વભાવ કહેવાય કે વિભાવ કહેવાય? અને આત્માની અંદર પરિણતિ કરવી અથવા આત્મામાં સ્થિર થવું એ સ્વભાવ કહેવાય કે વિભાવ કહેવાય? તો મહેનત સ્વભાવમાં હોય કે વિભાવમાં હોય? સીધી સાદી વાત છે. તમારે આમાંથી બહાર નીકળવું છે તો મહેનત કરવાની, અમારે રહેવા માટે મહેનત કરવાની જરૂર જ નથી. જ્ઞાન જાણ્યું, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને પુરુષાર્થમાં લાગી ગયા તો પોતે પોતાના સ્વભાવમાં તો રહી શકે. ભાઈ, સ્વભાવમાંથી બહાર નીકળવું એના માટે મહેનત કરવી પડે. શું કરવું પડે? સ્વભાવમાં રહેવા માટે મહેનત ના કરવાની હોય. પાણી ઉપરથી નીચે નાખવા માટે કેટલી મહેનત કરવી પડે? પણ નીચેથી ઉપર લઈ જવું હોય તો? કારણ કે ઉપરથી નીચે આવે શું છે? ધ્યાન આવી ગયો? ઘણા માણસો ડુંગર ઉપર ચડે, ગિરનાર ઉપર મણ પરાળે 40-50 વખત બેસીને પછી કે હવે મારાથી ઉતરાય એવું છે. તે પેલો કે ઉતરવા માટે મહેનત કરવાની જરૂર, ગમે ત્યાંથી ભૂસકો મારે તો નીચેથી તું ભૂસકો કૂદકો મારે તો ઉપર પહોંચાય, પણ તું ગમે ત્યાંથી ભૂસકો મારીશ તો ક્યાં આવીશ? એના માટે મહેનતની જરૂર છે. આપણે ભૂસકો નથી મારવાનો. આપણે તો ડૂબકી લગાવવાની છે જ્ઞાનમાં. શેમાં લગાવવાની છે? જ્ઞાનમાં. એ જ્ઞાનનો સાગર જે આપણા બધાની અંદર રહેલો છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી જે આપણને પુરુષાર્થ ધર્મ મળ્યો, જે જ્ઞાન દ્રષ્ટિ મળી, અને જે જ્ઞાન દ્રષ્ટિ દ્વારા આપણે અંદર જે જ્ઞાનની ગંગા, દરેક વ્યક્તિ દરેક મહાત્માની અંદર જે જ્ઞાનની ગંગા વહે છે એ ગંગામાં આપણે ડૂબકી મારવાની છે. ખ્યાલ આવે ને? જ્ઞાનની ગંગા જ એ આપણને પવિત્રતાના માર્ગે અને પૂર્ણતાના માર્ગે આગળ લઈ જશે. શું કરશે? પવિત્રતા અને પૂર્ણતાના માર્ગે. પવિત્રતા કોને કહેવાય? કે નિર્દોષ જોવો એને પવિત્ર નાખી દે તો પુરુષાર્થ છે. કોઈને નિર્દોષ જોવો એને પવિત્ર નાખી દે પુરુષાર્થ કીધો. કોઈને અકર્તા જોવો, અકર્તા ના જોવો એને પુરુષાર્થ કીધો. નિર્દોષ જોવો એટલે શું? હું શુદ્ધાત્મા છું ને તે પણ શું છે? શુદ્ધાત્મા છે. શું છે? પતી ગયું. એક જ દ્રષ્ટિ, એક જ સ્વભાવ, એક જ રૂપ, અભેદ. શું કીધું? દાદા આપણને આપ્યું કયું જ્ઞાન? ભેદ જ્ઞાન આપ્યું. કયું આપ્યું? છેલ્લે શું થવાનું છે?
અભેદ થવાનું છે. વેદ જ્ઞાન છે તે પુરુષાર્થ કરવાનું સાધન, અને અભેદ એ પૂર્ણ વિરામ. શું છે અભેદ? એ શું છે? પૂર્ણ. હવે પુરુષાર્થ રહ્યો નહીં, અભેદ થઈ ગયા. શું થઈ ગયા? પુરુષાર્થ કરનારો વિસર્જન થઈ ગયો, કારણ કે પુરુષાર્થ કરનારો એ સાધન હતું. શું હતું? હવે સાધ્ય પ્રાપ્ત થઈ ગયું, હવે સાધન ની જરૂર નથી. અત્યાર સુધી વેદ છે પુરુષાર્થ ત્યાં સુધી કે પ્રકૃતિ પરમાત્મા, પ્રકૃતિ પરમાત્મા એ પુરુષાર્થ છે. કેમ? કારણ કે સાધન છે. શું છે? એ સાધન હોય એટલે પુરુષાર્થ હોય. શું હોય? પણ જયારે પુરુષાર્થ એની ચરમ સીમાએ પહોંચી જાય એટલે પરિણામને પ્રાપ્ત કરીએ ત્યાર પછી સાધનની જરૂર, એટલે અભેદ થઈ ગયા. કેવા થઈ ગયા? પણ ત્યાં સુધી શું હોય? ભેદ જ્ઞાન તે પુરુષાર્થ કહેવાય છે. શું કહેવાય છે? અને અભેદતા એ પૂર્ણાહુતિ છે. શું છે? પૂર્ણાહુતિ, પૂર્ણ વિરામ. હવે કશું કરવાનું રહ્યું નહીં. હું ને તું જુદા થયા નહીં, હવે એક જ થઈ ગયું. બધે હું થઈ ગયું. શું થઈ ગયું? હા, બધે બધા જીવ માત્રમાં આત્મા સ્વરૂપના દર્શન થાય. કેવા થાય? આત્મ સ્વરૂપના. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું ને, આત્મવત સર્વભૂતેષુ. આ પંચભૂતોનું બનેલું જે શરીર છે એમાં તું શું જો? આત્મા જો. અને આ તારો પુરુષાર્થ છે. શું છે? પુરુષાર્થ છે. એમ આપણા માટે પણ આ જ પુરુષાર્થ છે. શું છે? આપણા માટે આ જ પુરુષાર્થ છે. કોઈને વચ્ચે પ્રશ્ન પૂછવો તો પૂછજો. હા, આ તો ટેપ વાગ્યા જ કરશે, પણ કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો વચ્ચે વચ્ચે. એટલે મુખ્ય વસ્તુ પ્રશ્નનું સમાધાન થાય તે મુખ્ય વસ્તુ છે. આપણે 8 દિવસ તક આપણા પર્યુષણના છે, પર્યુષણ મહાપર્વના. અને એ 8 દિવસની અંદર આપણા કર્મો પણ કેટલા છે? 8 છે. એ 8 કર્મ ભસ્મીભૂત કરીએ એવું આપણે ભાથું બાંધવાનું છે. શું છે? ભાથું. ભાથું ખ્યાલ આવે ને આપણને? ખ્યાલ આવે? એ ભાથું બાંધવાનું. ભાથું એટલે શું કહેવાય? કે આપણું જે પુરુષાર્થ ધર્મ છે એમાં પ્રાણ પૂરવાનું છે. શું પૂરવાનું છે? પુરુષાર્થ ધર્મ તો પ્રાપ્ત થઈ ગયો છે, એમાં શું પૂરવાનું છે? પ્રાણ પૂરવાનું છે. એટલે એને પછી ગતિ મળે, વેગ મળે. શું મળે? ખ્યાલ આવી ગયો ને? જે ટાળો પડી ગયો, શું પડી ગયો? ટાળો પડી ગયો ને, એને વેગ મળે. શું મળે? બળ મળે. એટલે આ પુરુષાર્થ ધર્મને પાવરફુલ કરવા માટે, શક્તિશાળી કરવા માટે આવા આ જે સત્સંગ સ્વાધ્યાયના જે આયોજન થાય છે તે આપણા બધા માટે ઉપયોગી અને ઉપકારી છે. શું છે? સત્સંગ સ્વાધ્યાયની એક વિશેષતા છે કે આમાં વક્તા અને શ્રોતા બંને પોતે શ્રોતા જ છે. શું છે? શું છે? શ્રોતા છે. પોતે પુરુષાર્થના માર્ગ ઉપર છે અને બીજાને પણ એ જ પુરુષાર્થનો માર્ગ બતાવે છે. પોતે પામી ગયો નથી. શું નથી પામી ગયો? પોતે જે કહે છે તે પામી ગયો નથી, પામી રહ્યો છે. અને તમને પણ એ જ માર્ગે આગળ વધવાનું શું કે છે? સહાયક નિમિત્ત બને છે. શું બને છે? ખ્યાલ આવ્યો ને? એટલે સત્સંગ સ્વાધ્યાય દરેક વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર પણ સત્સંગનો સ્વાધ્યાય વ્યક્તિગત પણ કરી શકે છે. ખ્યાલ આવી ગયો ને? અને સમૂહની અંદર સમૂહનું બળ કામ કરે છે. શું કરે છે? વ્યક્તિગત માણસ પુરુષાર્થ કરવા જાય તો આ કાળમાં એની ક્ષમતા એવી નથી કે પુરુષાર્થમાં સ્થિર રહી શકે. ખ્યાલ આવી ગયો? એટલી એની ક્ષમતા નથી. એટલે આ સામૂહિક સંજોગોનું, સામૂહિક સત્સંગોનું આયોજન થાય છે. પહેલા જમાનાની અંદર એટલે કે સત્યુગની અંદર જયારે તીર્થંકર પરમાત્મા વિદ્યમાન હોય ત્યારે પ્રત્યેક જીવોને જ્ઞાન આપ્યા પછી ઇન્ડિવિડ્યુઅલ પુરુષાર્થ મારે. શું મારે? વ્યક્તિગત પુરુષાર્થ. અને કઈ ખોટું હોય પાછું તો ભગવાન પાસે જાય, પૂછી આવે, વળી પાછો પુરુષાર્થ મારે. કારણ કે પોતાનું બળ હતું. એટલું શું હતું? જબરજસ્ત બળ, મનોબળ પણ એટલું. આજે આપણે વ્યક્તિગત રીતે પુરુષાર્થ કરવા બેસીએ ઘરની અંદર તો કલાક 2 કલાક પછી થાકી જઈએ. શું થાય? ઘણા બધા મહાત્માઓ કહે છે કે ભાઈ અમારે સામાયિક કરવું છે પણ થતું નથી. તમે કહેતા હો તો 4 સિરિયલ જોઈ નાખીએ. શું જોઈ નાખીએ? તો થાક લાગે, કંટાળો આવે ને ઉપયોગ પણ રહે અમારો. શું કે છે? પણ સામાયિકમાં ઉપયોગ રહે તો કંટાળો આવે છે, ગમતું નથી. એટલે જાણવું આપણને આપણી બુદ્ધિ છેતરે છે. શું કરે છે? અનાદિકાળથી બુદ્ધિએ પ્રકૃતિનો પક્ષ લીધો છે ને આજે પણ એ જ કામ કરે છે. શું કરે છે? જાગવાનું આપણે છે. કોને જાગવાનું છે? આપણે જાગવાનું છે. કે હે જીવ તું વિવેક બુદ્ધિનો ઉપયોગ કર. શેમાં તારું હિત છે ને શેમાં તારું અહિત છે. કોઈને કેમ કેવું પડે કે તમે આમ કરો કે આમ ના કરો? આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણા માટે શું હિતકારી છે. અને આ વસ્તુ મને શોભે નહીં, આ વસ્તુ મારી જાગૃતિને બાધક છે,
આ વસ્તુ મારા આત્મ પુરુષાર્થને બાધક છે, માટે એનાથી જેમ કરીને દૂર રહેવાય એ મારા માટે ઉત્તમ છે. ના હોય શક્તિ માંગુ, હે દાદા ભગવાન, આ બંધનરૂપ સંજોગો છે એમાંથી કેમ કરીને મુક્ત થવું અને મારા પોતાની સ્વ જાગૃતિને વધે એવા સંજોગો મને કેમ પ્રાપ્ત થાય, એવી આપ મને શક્તિ આપો. શક્તિ માંગવી જોઈએ. શું કરવું જોઈએ? પણ જો તમે આ નબળા સંજોગોને સ્વીકારી લેશો તો તમે ગરકાવ થઈ જશો. શું જશો? તમારા પુરુષાર્થ ધર્મ ઉપર પ્રમાદ ફરી વળશે. શું ફરી વળશે? હમણાં બોમ્બેમાં વાત કરી હતી, બધા મહાત્માઓ કે છે કે ભાઈ આપણે હવે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. શું થઈ ગયું? જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે આપણે હવે વ્યવહાર ધર્મની અંદર કશું કરવાનું રહ્યું નહીં. કયા ધર્મમાં? લૌકિક ધર્મ જે હોય ને, લૌકિક ધર્મ, કોઈ જૈન હોય, કોઈ વૈષ્ણવ હોય, કોઈ શિવ હોય, કોઈ સ્વામિનારાયણ હોય, ખ્યાલ એ બધા કે છે કે આપણે હવે આ ધર્મમાં કશું કરવાનું રહ્યું, કારણ કે અક્રમ છે આપણું. શું છે? ખ્યાલ આવી ગયો? એટલે હવે આત્મા પ્રાપ્ત થયો પછી આપણે આ કશું કરવાનું ના રહ્યું. એટલે કે છે કે આપણે જૈન હોઈએ દાખલા તરીકે, તો કે જૈન હોય ને આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ તો કે હવે પૂજા રહી આપણે નહીં, કારણ કે આપણને આત્મા પ્રાપ્ત થઈ ગયો. હવે કે છે કે આપણે ભગવાનની આરતી ઉતારવાની જરૂર નહીં, કે આત્મા પ્રાપ્ત થઈ ગયો. હવે આપણે કે તપ જપ કરવાની જરૂર નહીં, કે આપણને આત્મા પ્રાપ્ત થઈ ગયો. પણ કે છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પાર્ટીમાં જવાય. ક્યાં જવાય? જ્ઞાન પ્રાપ્ત થયા પછી ક્યાં જવાય? એ માટે ખુલ્લું આપણું, ત્યાં નો રિસ્ટ્રિક્શન. પાર્ટીમાં જવાય, પિક્ચર જોવા થિયેટરમાં પણ જવાય, બધા જ પ્રકારના સમારંભોમાં પણ જવાય. પણ જે ધાર્મિક જે કુળ ધર્મ હતો, કુળ ધર્મ જે કુળમાં જન્મ્યા છે, આ દેહધારી જે કુળમાં જન્મ્યું છે એ કુળ ધર્મને આપણે પાળવાની જરૂર નથી. ખ્યાલ આવે? શું કહેવા માંગુ છું? તમારી બુદ્ધિ તમને ક્યાં છેતરે છે એની વાત કરું છું, કરવાની વાત નથી કરતો. ક્યાં છેતરે છે તમે વિચારો કે ક્યાં આપણને લઈ જાય છે, કયા સાધનો ઉપકારી છે ને કયા સાધનો ઉપકારી નથી, એનો વિવેક હોવો જોઈએ. શું હોવો જોઈએ? વિવેક હોવો જોઈએ આપણને. ખ્યાલ આવી ગયો? એટલે આપણે જાણવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુઓ ભલે વ્યવહાર છે. શું છે? વ્યવહાર છે, નિશ્ચય નથી, પણ એ વ્યવહાર પણ આપણને અજાગૃતિ માટે નિમિત્ત બનતો હોય છે. શું બનતો હોય છે? અજાગૃતિ માટે ભયંકર પ્રકારના આવરણ આવે. શું આવે? જ્ઞાન અને દર્શન ઉપર ભયંકર પ્રકારના આવરણ આવે આ નિમિત્તોથી. એના કરતા પરમાત્માની ભક્તિ કરતા હોય આપણે 1 કલાક, આપણી પાસે સમય છે, સંજોગો છે, મન ના પાડતું હોય તો આપણે કેવું નહીં, ભાઈ જાઓ ત્યાં ઘડી ભગવાનની ભક્તિ કરો, આત્મામાં રહો, 5 આજ્ઞામાં રહો, અને વ્યવહાર આ ફાઇલ નંબર ભક્તિ કરે છે. શું વાંધો છે તમને? તમને શું વાંધો છે? અને નહીં ભક્તિ કરે તો છાપું વાંચશે ઘડી. શું વાંચશે? આટલા ગયા ને આટલા રહ્યા. શું કીધું? પણ તેમાં તમારો શું ફાયદો થયો? ના ખ્યાલ આવ્યો? ત્યાં તો ટીવી જોશે. જુઓ, તમે તમારી જાતને છેતરી રહ્યા છો. શું કરી રહ્યા છો? ખ્યાલ આવી ગયો? ધર્મ અથવા તો અક્રમ વિજ્ઞાનના ઓઠા હેઠળ તમે તમારી જાતને છેતરી રહ્યા છો. શું કરી રહ્યા છો? તમને ખ્યાલ આવવો જોઈએ, વિવેક હોવો જોઈએ. શું હોવો જોઈએ? કે શું આપણા માટે હિતકારી છે ને શું આપણા માટે હિતકારી નથી. આજે ભગવાનની ભક્તિ કરતો હોય એ મારો કુળ ધર્મ છે. શું છે? મૂળ ધર્મ નથી, પણ કયો ધર્મ છે? કુળ ધર્મ. પણ એ કુળ ધર્મ પણ મને જાગૃતિ માટે સહાયક થશે. શું થશે? સહાયક થશે. પણ કે છે કુળ ધર્મ પણ છોડી અને કે છે જો આ મોના સામ્રાજ્યમાં બેસી જઈશ તો કે છે એ સામ્રાજ્ય મને જ્ઞાન માટે સહાયક નહીં થાય. શું થઈ જાય? ઉલટું એના પર આવરણ લાવશે. શું લાવશે? આવરણ લાવશે. એટલે પોતે વિવેક હોવો જોઈએ. શું હોવો જોઈએ? પોતાને ખ્યાલ આવવો જોઈએ કે શેમાં મારું હિત સમાયેલું છે ને શેમાં મારું અહિત સમાયેલું છે, ને વિવેક હોવો જોઈએ. કોઈ વ્યક્તિ આપણને ફરજિયાત લઈ જાય એની સાથે આપણે ના કહેતા નથી, પણ જયારે ફરજિયાત ના હોય ત્યાં આપણી જાગૃતિની જરૂર છે. શું છે? ખ્યાલ આવી ગયો? એટલે આપણને જ આપણી બુદ્ધિ કેવી રીતે છેતરે છે ને એમ કેમ પ્રકારે આપણા પુરુષાર્થ ધર્મને કઈ રીતે આતરે છે. શું કરે છે? બસ ત્યાં જાગૃતિની જરૂર છે. શું છે? જાગૃતિની જરૂર છે. ઘણા દિવસથી આપણે, ઘણા સમયથી આપણે આ બધી પ્રકૃતિઓ અને પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરતી હોય છે. શું કીધું? એટલે મુંબઈમાં આ વાત નીકળી હતી. એટલે આવું આટલી બધી અજાગૃતિ ના હોવી જોઈએ. આપણને વિવેક હોવો જોઈએ. શું હોવો જોઈએ? વિવેક હોવો જોઈએ. શું આપણા માટે હિતકારી છે ને શું નથી, એને ખાલી લક્ષમાં રાખો. શું રાખો? લક્ષમાં રાખો. એ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ આપણા માટે હિતકારી નથી, માટે એના માટે આપણે સ્વપુરુષાર્થ કરીને અથવા પોતાની તૈયારી કરીને ત્યાં જઈએ નહીં. આપણે કોઈ ફરજિયાત લઈ જાય સમજુ કે આ તો આપણી ફાઇલ છે, પણ ઈચ્છા કરીને જવું નહીં. કેવું?
ખ્યાલ આવ્યો ને? હા, ના ગમતું હોય તો સામાયિકમાં બેસવું. આપણે શું કીધું? ખ્યાલ આવી ગયો? કારણ કે એ તમારા માટે હિતકારી છે. શું છે? અને પેલું ગમતું હોય, ખ્યાલ આવી ગયો ને? આપણને ડિસ્કો પાર્લર ગમતું હોય છતાં હિતકારી, અને સામાયિક ના ગમતું હોય તો પણ શું છે? હિતકારી છે. ભાઈ આટલો વિવેક હોવો જોઈએ. શું કહું છું? હા, નથી ગમતું આપણને, શું કીધું? સામાયિક કરવું નથી ગમતું છતાં બેસાડો, કારણ કે તમે પુરુષ થયા છો. પ્રકૃતિ કેમ ના માને તમારું? જો પાર્લરમાં જવાનું માનતી હોય તો એ બેસવાનું કેમ ના માને? આ મનનો સવાલ છે. કોનો સવાલ છે? મનના ખોરાક છે. બધા કોના છે? પાર્લરમાં ગમવું અને સામાયિક ના ગમવું એ મનનો ખોરાક છે. કોનો છે? વાળવું પડશે શું હિતકારી છે ને શું નહીં. વચ્ચે વિવેક દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? હા, કોઈ આપણને ફરજિયાત લઈ જાય એ જુદી વસ્તુ છે, આપણા સંજોગોની બહારની વસ્તુ છે. પણ જયારે આપણે પોતે સ્વસત્તાએ કરીને ત્યાં ના જવું. શું કીધું? બને ત્યાં સુધી આવા સંજોગો ટાળવા પ્રયત્ન કરો. શું કીધું? દાદાજીએ વ્યવસ્થિત કોણે કીધું છે? દાદાએ વ્યવસ્થિત કોણે કીધું કે ગાડી ચલાવીએ ત્યારે કેવા રહેવાનું? ઉપયોગપૂર્વક અને સભાનતાપૂર્વક ગાડી ચલાવવાની, અને પછી થાય તો વ્યવસ્થિત કીધું છે. ખ્યાલ આવી ગયો? એવી રીતે આપણા પ્રત્યેક સંજોગોમાં જાગૃતિ જોઈએ કે ના જોઈએ? સભાનતા જોઈએ કે ના જોઈએ? હવે સભાનતા અને જાગૃતિ ના હોય આપણી, અને પછી થઈ ગયા પછી કે ભાઈ આ તો બરું વ્યવસ્થિત હતું. ખ્યાલ આવી ગયો ને? તે પોલ મારી કહેવાય. શું કહેવાય? ખ્યાલ આવી ગયો? તમે પ્રયત્ન કર્યો છે કે પ્રયત્ન કર્યો નથી? હું જાણું છું કે આ મારો ઉદય કર્મ છે, પણ સામાયિક તો કે એ ઉદય કર્મ નથી કે છે. ખ્યાલ આવે? એટલે બુદ્ધિ પોતાને ગમતું છે ત્યાં લઈ જાય છે, અને પોતાને પાછું પછાડે છે. શું કરે છે? આપણે આગળ વાત કરી ને કે કમાવા ગયા લક્ષ્મી, પણ લૂંટાયા કોણ? આપણે જ. કરવા ગયા દાન, પણ લૂંટાયા કોણ? આપણે જ. ખ્યાલ આવી ગયું? એમ અહીંયા આગળ ભલે આપણે કહીએ કે ભાઈ આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને હવે આપણે આ અહિતકારી સંજોગોમાં કે સ્થાનોમાં પણ જઈએ છીએ, અને છતાં મને જાગૃતિ રહેશે એવું કહીએ છીએ, પણ લૂંટાઈએ છીએ આપણે. કોણ લૂંટાઈએ છીએ? આપણે લૂંટાઈએ છીએ. આપણે આપણી અજ્ઞાનતાનું ત્યાં પ્રદર્શન કરીએ છીએ. શું કરીએ છીએ? જ્ઞાનનું પ્રદર્શન નથી આપણું. શું કીધું? દાદાજીએ અનેક વખત કીધેલું છે, અનેક વખત આહારની બાબતમાં, કે પ્રત્યેક મહાત્માઓ શક્ય હોય ત્યાં સુધી ઘરનો આહાર જ લો. શું કીધું? ઇવન તો લોકો અમેરિકાથી આવતા તે વખતે ત્યારે પણ કહેતા હતા કે ભાઈ હોટલમાં ઉતરશો નહીં અને હોટલનું ખાશો નહીં, કારણ કે અમારે આ વિધિઓ કરી કરીને તમારા પરમાણુ શું કરવા પડે છે? શુદ્ધ કરવા પડે છે. એટલે આગ્રહ રાખતા હતા. શું કહેતા હતા? ખાલી કહેતા નતા, પણ શું કરતા હતા? આગ્રહ રાખે કે તમે કોઈ મહાત્માના ઘેર જ ઉતરો. એ બાને સત્સંગ સ્વાધ્યાય થાય એકબીજા સાથે. ખ્યાલ આવી ગયો? અને મહાત્માનો આહાર જે ભાવથી બનાવેલો છે એ તમને પાછો પીરસાય, ભલે રોટલી દાળ ભાત શાક હોય. ખ્યાલ આવી ગયો? એટલે દરેક વસ્તુ પાછળની અસરો છે. શું કહું છું હું તમને? આટલી નાની બાબત માટે પણ દાદાજીએ કેર કરી છે. શું કરી છે? કેર કરી છે. આપણને જાગૃત કર્યા છે. નહીં તો એમને શું કામ કહેવાની જરૂર? જે બન્યું તે વ્યવસ્થિત હવે. તમે બહાર ખાવ તો વ્યવસ્થિત, ઘરમાં ખાવ તો વ્યવસ્થિત, ઘરમાં રહો તો વ્યવસ્થિત, હોટલમાં રહો તો વ્યવસ્થિત. પછી વાંધો શું છે? એવું ના કહેવાય. એટલે પોલ મારે શું થાય? વ્યવહાર વ્યવહારથી શોભે, નિશ્ચય નિશ્ચયથી શોભે. વ્યવહારના ભોગે આપણે નિશ્ચયને મજૂર કરવા જઈએ તો લપસી જવાના ચાન્સીસ વધારે છે. શું છે? ખ્યાલ આવ્યો? એટલે વ્યવહારમાં જે જે સાધનો કે જે સંજોગો આપણે આપણા જ્ઞાન ઉપર આવરણ લાવનારા છે એ બધા સાધનો અને સંજોગોમાં આપણે વિવેકની જરૂર છે. શું જરૂર છે? વિવેકની જરૂર છે, બીજા કશાની નહીં. ખ્યાલ આવી ગયો? થાય કે ના થાય જુદી વસ્તુ છે, પણ વિવેક હોવો જોઈએ. આપણું દ્રષ્ટિબિંદુ એવું જ હોવું જોઈએ કે આ ન થાય તો સારું. શું કીધું? આ ન થાય તો સારું. આટલું થઈ જાય તો પછી વ્યવસ્થિત. ખ્યાલ આવી ગયો? પણ ના થાય તો સારું. અને થયા પછી શક્તિમાં કે દાદા ભગવાન શું થાય? આ મોહના સામ્રાજ્યમાં અમારા ઉદયક્રમને આધીન આ રીતે અમે ફસાઈ ગયા છે. આવા સંજોગો ફેરથી પ્રાપ્ત ન થાય વારંવાર, અને કેમ કરીને જ્ઞાનમાં રહેવાય એવા સત સાધનો, સામાયિક, પ્રતિક્રમણ, સત્સંગ, આવું જ અમને પ્રાપ્ત થાય એવી દાદા ભગવાન અમે આપને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. તમે જેવા બીજ નાખશો એવા સંજોગો મળશે. પેલા બીજ નાખ્યા હતા એટલે આ સંજોગ મળ્યા. હવે આ બીજ નાખશો તો એવા સંજોગો મળશે. સત સાધનના બીજ નાખશો
તો સત્સાધનના સંજોગો મળશે. ખ્યાલ આવે ને? જેવા બીજ નાખશો આ ફળ આવશે ભાઈ. એટલે જાગૃત થવાની આપણે જરૂર છે. ખ્યાલ આવી ગયો? દરેક બાબતની અંદર વિવેક જોઈએ. શું જોઈએ? વિવેક જોઈએ. એટલું વ્યવસ્થિત નું જ્ઞાન એ પેલું શું કહેવાય, વ્યવસ્થિત નું જ્ઞાન એ વ્યક્તિને હેન્ડીકેપ બનાવવા માટે અથવા તો પોલ મારવા માટે નથી. શું કીધું? હેન્ડીકેપ બનાવવા માટે અથવા તો પોલ મારવા માટે નથી. વ્યવસ્થિત નું જ્ઞાન તમને જ્ઞાનમાં બળ વધારવા માટે છે. એનો ઉપયોગ પોઝિટિવ કરવાનો. કેવો કરવાનો? નેગેટિવ કરવાનો. તમને કોઈ લાફો મારે તો તમારે શું કહેવાનું? અંદર શું સમજવાનું? શું સમજવાનું? વ્યવસ્થિત. પણ તમે બીજા લાફો મારો તો વ્યવસ્થિત કહેવાનું ને. કે જ્ઞાન તો એકનું એક નહીં? તો કે ના, આ જ્ઞાન એ બે ધારી તલવાર છે. કેવી છે? તે બે બાજુથી વેતરાવવું પડે. કેટલી બાજુથી? મોક્ષે જવું છે એને. એટલે મોક્ષે જવું છે બે બાજુથી વેતરાવવું પડે. જયારે કોઈ આપણું અપમાન કરે ત્યારે જાણવું કે આ મારા જ કર્મનો ઉદય છે. એટલે જયારે આપણા થકી બીજાનું અપમાન થાય ત્યારે પ્રાયશ્ચિત કરવાનું. શું કરવાનું? પ્રાયશ્ચિત. તો કે છે આ સંસારથી મુક્ત થવાય. શું થવાય? બંને બાજુ વેતરાઈએ તો છૂટાય કે છે. શું છે? ખ્યાલ કે ના? એટલે આ સંસારની અંદર કોઈ પણ સંસારી અવસ્થાનો અથવા સંસારી ભાવોનો ક્યારે બચાવ ના કરવો. શું ના કરવો? બચાવ ના કરવો. પક્ષ તો હંમેશા કોનો હોવો જોઈએ? જ્ઞાનનો પક્ષ હોવો જોઈએ. એટલે સંજોગો ભલે ગમે ભયંકર આવી ગયા, તમારો સગો ભાઈ કે તમારી પત્ની અથવા તો પતિ કે તમારા બાળકો એવું કાર્ય તમારી સાથે કરે કે જે લોક નિંદ્ય હોય, કેવું હોય, અથવા તો અવ્યવહારિક હોય, એવું કાર્ય પણ જયારે ઉદયમાં આવે તો જાણવું કે આજ ઉદય કર્મ છે, આજ આપણો હિસાબ છે. એવું અંદર જાણવાનું. શું જાણવું? વાર્તાનો વ્યવહારથી આપણે જે કેવું પડે એક ફાધર તરીકે, એક પતિ તરીકે, પત્ની તરીકે જે કહેવાનું હોય તે કહેવાનું ડ્રામેટિકલી. પણ અંદર જાણવું કે આજ મારો હિસાબ છે, આજ ઉદય કર્મ છે. એ તો નિર્દોષ જ છે. કેવા છે? નિર્દોષ છે. મારા હિસાબથી આ ભેગા થયો છે. ખ્યાલ આવી ગયો? એટલે જ્ઞાનની શુદ્ધતામાં જે આંચ આવી જોઈએ નહીં. વ્યવહારમાં જે યોગ્ય લાગે તે આપણે કરવું જોઈએ સમય અને સંજોગો પ્રમાણે. પણ જ્ઞાનની અંદર આંચ ના આવવી જોઈએ. શું કીધું? લાખ ભૂલો સામે વ્યક્તિ લાખ વખત કરે, આપણી સામે કરે, જગત પણ કહે કે આ ઈરાદાપૂર્વક કરે છે, સમજીને કરે છે, બુદ્ધિથી કરે છે, તમને દુઃખ આપવા માટે કરે છે, તમને ચીટિંગ કરે છે, આ બધું જગતના લોકો તમને કે છતાં જાણો કે નહીં, દાદા ભગવાને આપેલું જ્ઞાન કે મન વચન કાયા પર છે અને પરાધીન છે, એ એના પણ લાખ વખત મારી સામે મને દુઃખ આપે, દોષ આપે, મુશ્કેલીમાં મૂકે, છતાં પણ એ નિર્દોષ જ છે એવું મારું જ્ઞાન કે છે. શું કે છે? હા, ત્યારે આ જ્ઞાનની ચરમસીમા કહેવાય. શું કહેવાય? ખ્યાલ આવી ગયો? જ્ઞાન એમને ટેસ્ટેડ ના થાય. ખ્યાલ આવી ગયો? એમને ટેસ્ટેડ થાય નહીં. અનુકૂળ સંજોગોમાં તો બધાને જ્ઞાન રહે. શું કીધું? પ્રતિકૂળ સંજોગોમાં જ્ઞાન ટેસ્ટેડ થાય. શું થાય? ટેસ્ટેડ થાય. અને ટેસ્ટેડ થયા પછી એનો સ્વાદ કઈ જુદો આવે. પછી કેવો આવે? જુદો આવે. પછી એ જેટલા વિપરીત સંજોગોમાં જ્ઞાન તમને હાજર રહે એટલી ડબલ તમારામાં શક્તિ ઉત્પન્ન થાય. ડબલ નેગેટિવ સંજોગોમાં જ્ઞાન રહે એવી તમારામાં શક્તિ ઉત્પન્ન થાય. આ જ્ઞાનનો સ્વભાવ છે. અજ્ઞાનથી અજ્ઞાન વધે અને જ્ઞાનથી જ્ઞાન વધે. ખ્યાલ આવી ગયો? એટલે કવિરાજે આના બીજા રેફરન્સમાં પદ્મીને ગાયું છે, વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે છે જીવનમાં. શું કે છે? વેરથી વેર સમે નહીં જગતમાં. સમાવું હોય તો પણ સમે. પેલા મને માર્યો તો હું એને મારું, પેલા પછાડો તો હું પછાડું. એનાથી આ સંસારનો અંત આવવાનો નથી. પણ પ્રેમથી પ્રેમ વધે છે જીવનમાં. એ જ્ઞાન રૂપી જે પ્રેમ એમને નથી પ્રગટ થતો. નિસ્વાર્થ પ્રેમ એ જ્ઞાનથી પ્રગટ થાય છે. કેવો પ્રગટ થાય છે? સ્વાર્થનો પ્રેમ બુદ્ધિથી પ્રગટ થાય. કેવી પ્રગટ થાય? સ્વાર્થનો પ્રેમ એ બુદ્ધિથી પ્રગટ થાય. નિસ્વાર્થ પ્રેમ એ જ્ઞાનથી પ્રગટ થાય. ખ્યાલ આવી ગયો? એ પ્રેમ કેવો હોય? વધઘટ થાય નહીં ને એવો હોય. કેવો હોય? વધે નહીં અને ઘટે નહીં એવો પ્રેમ હોય. બધા ઉપર એક જ સરખો હોય. કેવો હોય? વ્યવહાર ભલે જુદો હોય. કેવો હોય? વ્યવહાર જુદો હોય બધા સાથે હિસાબ પ્રમાણે, પણ પ્રેમ એક સરખો હોય. કારણ કે પ્રેમની પાછળ જ્ઞાન તત્વ છે. કયું તત્વ છે?
જો પ્રેમની પાછળ બુદ્ધિ તત્વ હોય તો એને સ્વાર્થ કહેવાય. શું કહેવાય? સ્વાર્થ કહેવાય. પણ પ્રેમની પાછળ જયારે જ્ઞાન તત્વ આવે ત્યારે વધઘટ ના થાય. શું ના થાય? વધઘટ. દાદા કહે છે કે અમે જે વ્યક્તિઓને એક વખત કીધું હોય કે આ માણસ સંપૂર્ણ નિર્દોષ છે, કોઈ દિવસ ચોરી કરે જ નહીં કે છે, છતાં એ માણસ અમારા જ ઘરમાં આવીને અમારા જ કોર્ટમાંથી 100 રૂપિયા લઈ જાય, ચોરી કરી જાય. શું કરી જાય? અમને ખ્યાલ આવ્યો કે આ ઘરમાં એક જ વ્યક્તિ હતો, આજ આવ્યા છે ને આજ લઈ ગયા છે પૈસા. અમે ફેરથી આવીએ ત્યારે પૂછીએ, એને પૂછીએ કે આ તો એના સરાઉન્ડિંગ વ્યક્તિઓને પૂછ્યું છે કે ભાઈ આ વ્યક્તિના સંજોગો કેવા છે? તો કે હમણાં કે છે કે એની વાઈફ બીમાર પડી ગઈ છે, કે એના છોકરા બીમાર પડી ગયા છે, કે એના કે લગ્ન પ્રસંગ આવ્યો છે, એને પૈસા છે. ત્યારે આપણે દાદા કે અમે જાણીએ કે આ ચોર નથી, સંજોગ વસાત છે. શું છે? એટલે અમારી દ્રષ્ટિમાં અમે ફેરફાર કરીએ. ફેરથી આવે તો નિર્દોષ જ જોઈએ. કેવો જોઈએ? આ ચોર છે એ દ્રષ્ટિથી અમે જોઈએ નહીં. ને આપણે શું કરીએ? આપણી સામે લઈ ગયો હોય, આપણી સામે જ, ને આપણને ખબર છે કે એના સિવાય ઘરમાં કોઈ આવ્યું અને એ માણસ જો ફેરથી આવે તો આપણે કઈ દ્રષ્ટિ જોઈએ? જ્ઞાની પુરુષ કહે છે કે એની પાસે ચોરી કરવાની શક્તિ છે ખરી? એની પાસે શક્તિ છે સ્વતંત્ર? તો કે ના, એ પાસે કોણ આધીન? વ્યવસ્થિત ને આધીન. ભમાડા. શું કીધું? ખ્યાલ આવી ગયો? આપણું જ્ઞાન તે ભમરડો નથી ભાઈ, પ્રકૃતિ ભમરડો છે. કોણ છે? જ્ઞાન સ્થિર છે અને પ્રકૃતિ કેવું છે? ભમરડો છે. જયારે બધા જ ભમરડાના ચક્કરોમાં પોતે જ્ઞાનમાં સ્થિર થઈ જાય ત્યારે કેવું જ્ઞાન પ્રગટ થઈ જાય. શું થઈ જાય? અને ભમરડો શાંત થઈ જાય. શું થઈ જાય? ભમરડો કેવો થઈ જાય? શાંત થઈ જાય અને કેવું જ્ઞાન પ્રગટ થઈ જાય. પણ એ ભમરડાના પ્રત્યેક ચક્કરને જ્ઞાનની સ્થિરતાથી જોતા આવડવું જોઈએ. શું કરું? એ પુરુષાર્થ ધર્મ છે. શું છે? એટલે ભમરડાને તો સ્થિર થવું જ પડે, કારણ કે ફરે છે શેના આધારે? આપણી અજ્ઞાનતાની સત્તાના આધારે ફરે છે. સત્તા કોની? આપણી. એટલે પ્રકૃતિ રૂપી જે ભમરડો છે એ ફર્યા કરે છે. શું છે? આ વર્તમાન જીવન દરમિયાન એ ફરતા ભમરડાને જો પોતે સ્થિર એવા જ્ઞાનથી પોતે સતત જોયા કરે, શું કરે? તો આ ભમરડો તો પ્રત્યેક સમયે સ્થિર થઈ જ રહ્યો છે, કરવાનો નથી. પ્રત્યેક સમયે કેવો થાય છે? સ્થિર થઈ રહ્યો છે. એક એક આંટા ઉકેલતા જાય છે. શું છે? વધતા નથી. જો તમે જ્ઞાનમાં સ્થિર છો તો, અને જો જ્ઞાનમાં સ્થિર નથી તો તમારી જોખમદારી છે. શું છે? એ ભમરડાને વેગ આપવા માટે તમે જવાબદાર છો. કોણ જવાબદાર છો? આપણે જવાબદાર છીએ. એ ભમરડાને શું કરી છે? આપણે વેગ આપ્યો. પોતે પોતાના સ્વરૂપ અને સ્વભાવની સ્થિરતા ચૂકી ગયો અને ભમરડામય થઈ ગયો. કેવો થઈ ગયો? અજ્ઞાનતાને કારણે, સ્વાર્થને કારણે, લાલચને કારણે, લોભને કારણે, મોહને કારણે એને વશ થઈ ગયો. શું થઈ ગયો? એટલે એને ઈંધણ મળ્યું. શું મળ્યું? એટલે પાછો પાવરફુલ થાય. શું થાય? મહામાં મરવા આવ્યો હોય ને પાછો પાવરફુલ થઈ જાય. શું થઈ જાય? પાવરફુલ થઈ જાય. નથી આવતું? અમુક માણસો એવા હોય 70-80 વર્ષ થયા હોય એટલે આપણને લાગે કે હવે તો કાકા માંડ ચાલે છે. પણ જો કોઈ અહમનો પ્રસંગ આવે ને, શેનો અહમનો પ્રસંગ આવે ને, કે જે નાકનો સવાલ હોય, શું હોય? એમાં પાછું એકદમ ટાઈટ થઈ જાય, બધું જોડાઈ જાય. એમાં શું આવી જાય? ખ્યાલ આવી ગયો? એટલે આમાં આપણે કહીએ કે ભાઈ આ નાકે મંદિરમાં કાકા જઈ આવો ને, હવે મારાથી ચલાવતું નથી. પણ જો આવો સંજોગ આવે ને તો પાવરફુલ થઈ જાય. એવા 10 મિનિટ સુધી જઈ આવે. શું કીધું? એટલી તાકાત આવી જાય. એમાં શું આવી જાય? કારણ કે વચ્ચે અહમ આવ્યો. એ અહમ એ પ્રાણ છે. શું છે? સંસાર ચલાવવાનો પ્રાણ પણ અહંકાર છે. અને સંસારથી મુક્ત થવાનો પ્રાણ પણ શું છે? અહંકાર છે. પેલો કયો અહંકાર છે? અજ્ઞાન અહંકાર. પેલો શું છે? જ્ઞાન અહંકાર છે. એટલે બંને સાધન છે. પેલો વ્યવહાર ચલાવે છે, પેલો નિશ્ચય ચલાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે દ્રષ્ટિ બદલાય ત્યારે ખ્યાલ આવે કે હવે એ દ્રષ્ટિ આત્મા પણ લઈ જાય છે. અને અજ્ઞાન અવસ્થામાં એ દ્રષ્ટિ ક્યાં લઈ જતી હતી? આપણને સંસાર પડી. દ્રષ્ટિ તેની તે જ, ડિરેક્શન ખાલી બદલાય છે. શું બદલાય છે? ડિરેક્શન બદલાય છે. આજે અત્યારે આ સાબરમતીમાં જે 3 લાખ ક્યુસેક પાણી છોડે છે, જ્યાં વધી ગયું છે ત્યાંથી છોડે છે, તે ડિરેક્શન બદલે. શું બદલે છે? પણ જો FZ છોડે તો શું થઈ જાય? પૂર આવે. શું થાય?
પણ એની મર્યાદા જાણે છે કે આટલું છોડીશું તો પણ વાંધો આવશે, એટલે એ પ્રમાણે છોડે છે તો નુકસાન થતું નથી. પણ એકદમ છોડી નાખ્યો તો ગણતરી વગર સમજણ વગર છોડે તો શું થઈ જાય? ખ્યાલ આવી ગયો? પાણી તેનું જ છે ભાઈ. ખ્યાલ આવી ગયો? એટલે દરેક વસ્તુની અંદર સંયમ અને વિવેક બુદ્ધિ આ બંને કામ કરે છે. શું કરે છે? બંને કામ કરે છે. બંને કો રિલેટેડ છે, એકબીજા સાથે સંકળાયેલા છે. બંને એકબીજાથી ભિન્ન નથી, એકબીજા સાથે સંકળાયેલા છે. સાંકળ જેવા છે. કેવા છે? સાંકળ જેવા છે. એ સાંકળ, વિકાસની સાંકળ તમને આગળ લઈ જાય છે. વચ્ચે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછજો પાછા. હમણાં આપણે વાત થઈ ને કે કોઈ પણ માણસ, જેમ દાદાએ ઉદાહરણ આપ્યું કે ચોરી કરે અને છતાં આપણે એની આપણો ઉદય કર્મ છે કે આપણો હિસાબ છે એ પ્રમાણે આપણે દ્રષ્ટિ રાખીએ, બરાબર. પણ ઘરમાં આપણે જોઈએ કોઈ કામ કરનાર માણસ હોય, ઘરમાં ચોરી કરતો હોય, તો આપણે એને ક્યાં સુધી મેન્ટેન કરવો? સભાનતા તો જોઈએ જ. સભાનતા વગર કામ ના ચાલે. આપણે સભાનતા રાખવી જોઈએ, એલર્ટ રહેવું જોઈએ. એટલે જે વ્યક્તિ, આપણે શું કહીએ છીએ કે જે વ્યક્તિ સંજોગવશાત ચોર થયો છે, કેવો થયો છે? ચોર છે, રીઢો ગુનેગાર નથી. રીઢો ગુનેગાર હોય તો એને આપણે બરતરફ કરવો પડે. શું કરવો પડે? રીઢો ગુનેગાર ખ્યાલ આવી ગયો ને, કે જેની ચોરી કરવાની આદત છે એને આપણે બરતરફ કરવો પડે. શું કરવો પડે? છૂટો કરવો પડે. પણ જે સંજોગવશાત એને ચોરી કરવાની સહેજ ઈચ્છા નથી, એના સંસ્કાર નથી, એની લાયકાત નથી, એની ક્વોલિટી પણ નથી, પણ કોક એવો સંજોગ આવ્યો છે કે એમાં કોઈને કહી શકે એમ નથી, એને સહી શકે એવું નથી, એટલે બચારાને સોરી જેવું છે તો 100 લે, પાછો 1000 લે પાછો. 1000 મૂક્યા હોય તમારે કેટલા લેશે? 100 લેશે. કારણ કે જરૂર કેટલી છે? એ ગુનેગાર નથી. ચોરી ભલે કહેવાય ચોરી જ છે, પણ એ રીઢો ગુનેગાર નથી, ચોરી કરવાની દાનત વાળો નથી એ માણસ. એ સંજોગવશાત ચોર થયો છે. કેવો થયો છે? માટે કે છે કે અમે અમારી દ્રષ્ટિ ના બદલીએ. જે રૂઢે ગુનેગાર છે એને દૂર કરવો પડે. શું કરવો પડે? ત્યારે એ હિસાબ બાકી ના રહે. હા, એ હિસાબ બાકી ના રહે. તમે જે વ્યક્તિ પોતે ચોર છે અને ચોરના આધારે તમે પોતે એને છૂટો કર્યો છે, એની નિયતના કારણે એ જ એનો હિસાબ છે. શું છે? ને તમારો પણ એ જ હિસાબ છે. અહીંયા આગળ આ નિમિત્ત છે. શું છે? તમે 2 વખત, 5 વખત, 10 વખત જયારે ચોરી કરતા કરતા પકડ્યો, એ સેલ્ફ પ્રૂવ કર્યો છે કે હવે એની જવાની તૈયારી થઈ રહી છે. શું છે? એક દિવસનો એન્ડ આવે છે. શું આવે છે? તમે જયારે ડિસિઝન લો છો ત્યારે એનો એન્ડ છે. શું છે? જયારે પહેલી વખત ચોરી કરી ત્યારે તમારા મનમાં હતું કે ચોરી કરવું એ પોસાય નહીં, તો 5 રૂપિયા 10 રૂપિયા વધારે માંગીએ પોસાય, પણ ચોરી કરવું એ પોસાય નહીં. છતાં અમે તને રાખીએ છીએ, તું સુધરી જાય એ અપેક્ષા. છતાં બીજી વખત ચોરી કરીએ, છતાં આપણે સમાધાન લઈએ. આપણા મનમાં તો પેલી ગામ ઘાણ મળે છે કે એને છૂટો કરવો છે, ખ્યાલ આવી ગયો, પણ છતાં સુધરે એવા આપણા પ્રયત્નો પણ પોઝિટિવ છે એટલે આપણે એને રાખીએ છીએ. પણ પેલું અંદર મજબૂત થાય છે કે જો વધારે પડતો સુધરે નહીં તો આપણે છૂટો તો કરવો જ છે. ને છૂટો કરીએ છીએ એનું પરિણામ છે. શું છે? એના પ્રયત્નોનું શું છે? પરિણામ છે. આપણે પોતે કરતા નથી, આપણે પણ નિમિત્ત જ છે એમાં. પણ એટલું કહું કે ચોર જે છે એ ચોર વ્યક્તિ તરીકે ભલે ચોર હોય, ચોરી કરતો હોય, ગુનેગાર હોય, પણ જાણવું કે ભાઈ આપણો હિસાબ તો એમાં 100% છે જ. શું કીધું? એ 10 વખત ચોરી કરે તો પણ હિસાબ કોનો છે? આપણો છે. એ સમજવું આપણે. પણ ચોરી કરવાની એની વૃત્તિ હોવાથી, આપણે એને દૂર કરીએ છીએ. આપણો હિસાબ અહીંયા પૂરો થાય છે. ખ્યાલ આવી ગયો? આપણે જ્યાં સુધી એડજસ્ટ થવાતું હતું ત્યાં સુધી આપણે થયા એની સાથે, ચોરી કરવાની સાથે પણ. હવે આપણી લિમિટ આવી ગઈ. શું આવી ગઈ? અને એનો એન્ડ આવી ગયો એટલે છૂટો કરી દેવાનો. પછી આ તો જે રીઢા ગુનેગાર નથી એની વાત છે. સંજોગ સાથે હોય ને, દાદા કે છે અમે એક વ્યક્તિને આખી તાવી જોઈએ 4 કોરથી, પછી નક્કી કરીએ કે આ વ્યક્તિ તો સાહુકાર જ છે, એટલે છતાંય જો સંજોગવશાત ચોરી કરે, પ્રૂફ પણ થાય કે એને ચોરી કરી છે, છતાં અમે ચોર તરીકે જોઈએ નહીં, કારણ કે સંજોગવશાત છે, ચોર છે નહીં. ખ્યાલ આવી ગયો? એક વ્યક્તિ પાછો જો પૈસા આવે તો ફોન પાછો મૂકી જાય પાછો, કારણ કે ચોર નથી. પેલો તો ચોરી કરવાની વૃત્તિ વાળો છે. શું છે? એટલે બંનેમાં ફેર છે. શું છે? બંનેમાં શું છે? ફેર છે. ખ્યાલ આવી ગયો? રેઢા ગુનેગાર ને તો સજા હોય, એ વ્યવહાર છે આપણો. શું છે? એટલે એ ગુનો જ સજા તરફ લઈ જાય છે. કોણ લઈ જાય છે? આપણે લઈ જતા નથી. એની ગુનેગારની જે વૃત્તિ છે, કામ નહીં કરવાની જે વૃત્તિ છે, જૂઠું બોલવાની જે વૃત્તિ છે, ખ્યાલ આવી ગયો ને, ઝઘડો કરવાની જે વૃત્તિ છે, આ બધી પ્રકૃતિ જ એને પોતે પતન તરફ લઈ જાય છે. શું લઈ જાય છે? આપણે જતા નથી. આપણે નિમિત્ત છે. કોઈ વ્યક્તિને આપણે સિલેક્ટ કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ માટે, ત્યારે એના સારા ગુણો જોઈને આપણે શું કરીએ છીએ? સિલેક્ટ કરીએ છીએ.
હવે એ જ વ્યક્તિમાં જે નબળા ગુણ જોઈએ તેને આપણે શું કરીએ છીએ દૂર કરીએ છીએ. એ વ્યવહાર છે. શું છે? પેલું મળવાનું નિમિત્ત, આ છૂટું પડવાનું નિમિત્ત છે. શું છે? બંને શું છે? નિમિત્ત જ છે. ખ્યાલ આવી ગયો? એટલે એમાં કોઈ દોષ લાગતો નથી, પણ આપણે એની તરફ દોષિત દ્રષ્ટિ ના રાખવી. શું ના રાખવી? એ એની પ્રકૃતિ છે. કોની પ્રકૃતિ છે? ગુનો કરનારની. ને આપણો શું છે? હિસાબ છે. હવે હિસાબ અહીંયા પૂરો થાય છે. શું થાય છે? પૂરો થાય છે. એ શુદ્ધાત્મા છે, આપણે શુદ્ધાત્મા છે. વ્યવસ્થિત આ સંજોગો ભેગા થયા ત્યારે આપણે ભેગા થયા, વ્યવસ્થિત સંજોગો અહીંયા આપણે પૂરો કરી નાખ્યો. પતી ગઈ વાત. આ દુનિયામાં કોઈને દોષિત જોવાનો આપણો અધિકાર નથી. એટલે દાદાએ શું કીધું કે આ દુનિયામાં કોઈની પણ ટીકા કરવાનો અધિકાર આપણને નથી. જગતને આપણે ટીકા કરવાનો અધિકાર છે. શું કીધું? આ વાક્ય છે ખબર છે બધાને? આપણને કોઈની પણ ટીકા કરવાનો અધિકાર નથી, જો મોક્ષે જવું હોય તો. પણ કે જગતને આપણે ટીકા કરવાનો અધિકાર છે, કારણ કે આપણને જાગૃત રાખે છે. શું રાખે છે? ખોટું નથી કર્યું છતાં કે ખોટું કર્યું છે, એટલે આપણે બધા એલર્ટ થઈએ. હે ભગવાન, જુઓ આ સંજોગ કેવા આવ્યા છે, કેવો અમારો હિસાબ છે વાણીનો, કે જેના આધારે ખોટું ના કરે આપણે સાંભળવું પડ્યું છે. આ જ અમારો હિસાબ છે. ભગવાન એ તો નિર્દોષ છે, પણ અમને જાગૃત રાખવામાં સહાયક છે. શું છે? જાગૃત રાખવામાં શું છે? સહાયક છે. આટલું પોઝિટિવ દ્રષ્ટિ. પોઝિટિવ દ્રષ્ટિ જ્ઞાનમાં રાખશો તો મોક્ષમાં જશો. ખ્યાલ આવી ગયો ને? નેગેટિવ દ્રષ્ટિ જ્ઞાનમાં રાખશો તો જ્ઞાનથી દૂર થશો. શું થશો? જ્ઞાનથી દૂર થશો. એ સંસાર ભળી નજીક રહેશો. ખ્યાલ આવી ગયો ને? એ છતાં કોઈ પૂછે, વ્યવહારમાં કોઈ પૂછે કે તમારે ત્યાં 5 વર્ષથી માણસ કામ કરતો હતો ને તમે કેમ છૂટો કર્યો, સારો માણસ હતો. પરંતુ આપણે વ્યવહારથી તો એવી રીતે જ કહીએ કે ભાઈ એ માણસ આપણો જે અનુભવ હોય તો કેવાય, એમાં દોષ નથી ને એને ટીકા ન કહેવાય. આપણો જે અનુભવ હોય એને ક્રિટિસાઇઝ ની દ્રષ્ટિએ નહીં જોવાનું. તો ભાઈ મારે ત્યાં મેં 5 વર્ષ રાખ્યો કે 2 વર્ષ રાખ્યો આ માણસને, પણ આ વ્યક્તિ 2 વર્ષમાં 5 વખત ચોરી કરી એટલે મને યોગ્ય ના લાગ્યું, એટલે મેં એને દૂર કરી નાખ્યો. આપને જે યોગ્ય લાગે તે આ મારો તમને અનુભવ કહું છું. તમારા ઘેર ચોરી ના પણ કરે એ બની શકે, પણ મારા ઘેર આજે બન્યું છે એનું આ પરિણામ છે. ખ્યાલ આવી ગયો ને? એ પછી એના જેવા હિસાબ પછી. ખ્યાલ આવી ગયો ને? ઘણી વખત તો માણસને કેવું હોય છે કે હમણાં દિલ્હીની અંદર અમે લોકો ગયા હતા, ટ્રેનમાં જતા હતા. તો ટ્રેનમાં જતા હતા અમે લોકો, એક ભાઈ હતા તો વાત કરે, એ કે છે કે આપણે તો આ જે ટેરરિસ્ટ નું દૂષણ જે પાકિસ્તાનમાંથી આવે છે એટલે આપણે પણ ટેરરિસ્ટ ઉભા કરવા જોઈએ કે છે પાકિસ્તાન માટે. શું કે છે? ખ્યાલ આવી ગયો? એ અહીંયા ધડાકા કરે 4 તો આપણે ત્યાં 14 કરવાના. કેટલા કરવાના? કહેવાનું નહીં કે પાકિસ્તાને કર્યું છે, એને કેવું પડે કે ભારતે કર્યું છે, કેવું પડે. શું કીધું? કારણ કે અત્યાર સુધી આપણે બોલ્યા જ છે. શું કર્યું છે? જવાબ આપ્યો નથી. જવાબ એટલે જે ક્રિયા કરે છે જવાબ આપ્યો નથી કે છે, એટલે એની ભાષામાં જવાબ આપ્યો તો નિવેડો આવે કે શું કે છે? બોલવાથી કશું વળવાનું નથી. એ 4 ધડાકા કરે તો બીજે દિવસે પાકિસ્તાનમાં 14 થાય એ જવાબ કહેવાય. શું કહેવાય? વગર બોલે. કેવું કીધું? આપણા ભાઈ મિત્ર કશું જ ના આવડે જવાબ મળી જાય લોકોને. કશું બોલાવે તું અહીંયા સંપૂર્ણ વિતરાગ રહે કેવા રહે, અને ત્યાં જવાબ મળી જાય લોકોને. એટલે એ ભાઈની આ વૃત્તિની વાત કરી આપણે. શું કરી? એટલે હું ત્યાં બેઠો હતો બાજુમાં, એટલે અમે લોકો ટ્રેનમાં દિલ્હી જતા હતા. એટલે પછી મેં ભાઈને વાત કરી, મેં કહ્યું વાત બરાબર તમારી બૌદ્ધિક દ્રષ્ટિએ બરાબર છે કે આપણે ટીટ ફોર ટેટ કરીએ. શું કરીએ? જેવા સાથે તેવા કરીએ. પણ આનો અંત શું? મેં કીધું આનો અંત શું? ખ્યાલ આવી ગયો? હંમેશા હાર્યો જુગારી બમણું રમે. શું કરે? જેને કશું ગુમાવવાનું નથી એ બધું જ કરે. શું કરે? ના ખ્યાલ આવ્યો? જેને કશું ગુમાવવાનું નથી એ બધું જ કરે. ખ્યાલ આવે ને? જેને હાચવવાનું છે જાગવાનું છે. શું કીધું? ઝૂંપડી વાળો મહેલ વાળો સરખામણી થાય? થાય? કોઈ ઝૂંપડી વાળો એક પથ્થર ફેંકે મહેલ ઉપર, મહેલ વાળો એક પથ્થર ફેંકે, શું થાય? નુકસાન કોને છે? છેલ્લે ટીટ ફોર ટેટ કરવા જોઈએ શું થાય? ખ્યાલ આવ્યો? એટલે દરેક વસ્તુની લિમિટ હોય. શું છે? છતાંય કોઈ એવો પાકે ભારતની અંદર, કોઈ એવો સપૂત પાકે અને આવું ટીટ ફોર ટેટ કરે તો ખોટું નહીં. એ સૌ સોના હિસાબ છે. શું છે? સૌ સોના હિસાબ છે. પણ આપણી વૃત્તિમાં ટીટ ફોર ટેટ ના હોવું જોઈએ. જેને મોક્ષે જવું છે એના માટે વ્યવહાર દ્રષ્ટિએ કેટલીક વસ્તુઓ સાચી હોય એ નિશ્ચય દ્રષ્ટિએ સાચી ન પણ હોય. ખ્યાલ આવી ગયો ને? ખ્યાલ આવી ગયું? એ ટીટ ફોર ટેટ એ વ્યવહારમાં સાચું પણ હોય, એનાથી સારા પરિણામ વ્યવહારમાં આવે પણ ખરા. શું થાય? આવે પણ ખરા.
પણ કોઈ વ્યક્તિ કોઈના મનને બંધ કરી શકે નહીં. આજે તમારા પાવર તમે બંધ કરી દો, પાવરથી વિરોધ કરવાનો, પણ એનું મન એને તમે કેમનું બંધ કરશો? વળી પાછા આવડા ભાવ કરશે, એના પાછા રિએક્શન આવશે, એને શું કરશો? એટલે જ્ઞાની પુરુષ છેલ્લામાં છેલ્લો માર્ગ કયો છે? પ્રેમનો માર્ગ કયો છે? પ્રેમ અને મૈત્રી એ છેલ્લામાં છેલ્લો માર્ગ છે. સમજે તોય પ્રેમ, ના સમજે તોય પ્રેમ. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો ને? એટલે આપણે કવિરાજનું એક પદ છે, એ પદની અંદર આવે છે કે આ લોકો આપણને શું કે આપણે જ્ઞાન લીધા પછી કે આ તો અક્રમ વાળા છે, આ તો દાદા ભગવાન વાળા છે, ના કેમ? ખ્યાલ આવી ગયો? એટલે કવિરાજના પદની એક લીટી આવે છે, વખાણિયા વખોડે પણ બેવું ના ચોટાડે આ અકરમ વાળા, રીજે આ તો ખીજે એ માલા ભરમાતા આ સચ્ચિદાનંદ વાળા. ખ્યાલ આવી ગયો? રીજીએ તો ખીજે પણ તો ભરમાય નહીં, વખાણિયા વખોડે પણ બે ચોંટાડે નહીં. શું કીધું? ચોંટાડે નહીં જુએ, વખાણે છે તો જુએ, વખોડે છે તો જુએ, એ હિસાબ છે. શું છે? પણ બે માંથી એક ચોંટાડે નહીં. આ આક્રમણ વાળા એવા છે. કેવા છે? ખ્યાલ આવી ગયો ને? એટલે આ કારણ કે મનુષ્યનો જે ભાવ છે એ કેવો છે? ચાવી દીધા પૂતળા જેવો છે. કેવો છે? ચાવી દીધા પૂતળા જેવો છે. એટલે પૂતળાની રીતે પૂતળું કામ કરવા કરે છે. શું કરે છે? હવે પોતે પૂતળું નથી, પાછો સ્વસત્તાએ કરીને પોતે પૂતળું નથી, પોતે જાગ્રત છે. આ પૂતળું છે મશીન, ચાવી વાળું. કેવું? ચાવી વાળું. એ ચાવી વાળું રમકડું ઉકળ્યા કરે છે. શું છે? જેવી ચાવી ભરી છે એવું નીકળે છે. અને ચાવી ભરેલા રમકડાને ઉકળતું જુએ છે એ પોતે શુદ્ધાત્મા છે. કોણ છે? શુદ્ધાત્મા છે. એ ચાવી વાળું નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે આપણા સ્વભાવમાં રહેવું, પ્રકૃતિ એના સ્વભાવમાં રહે. યોગ્ય લાગે તો પ્રકૃતિને વાળવા પ્રયત્ન કરવો. શું કરવો? કારણ કે પુરુષ થયા છીએ માટે. શું થયા છીએ? ના ગમતું તો કહેવું પડે કે ભાઈ પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, વિધિ કરો, હવે આરતી કરો, ફાઇલ નંબર 1 ને આપણે શું કરવું પડે? કહેવું પડે. ખ્યાલ આવી ગયો? આપણે ઘરમાં સુઈ જતા હોય અને આરામમાં બેઠા હોઈએ અને પછી આપણને ઘરમાં કોઈ કામ સોંપે રવિવારના દિવસે, ત્યારે આપણને મન પેલા એમ થાય કે મારા ઊંઘવાનો ટાઈમ મળ્યો અને 2 વાગે એમ કે છે ફલાણા ત્યાં બહાર જવાનું છે. આપણે કહેતું એટલે જઈએ, આવે મારે નથી આવતું. એટલે કે પેલા ક્યાં આપણને ઘરવાળા કે ભાઈ નહીં, આપણે ત્યાં વ્યવહારમાં જવું પડે, આપણે ત્યાં જાણવું કે આપણે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો ને. ખ્યાલ આવી ગયો ને? એ આપણી પ્રાથમિકતા છે. આપણે મનનું નહીં માનવાનું. શું કીધું? મન તો કે છે આરામ કરો, આખી જિંદગી આરામ જ કર્યો છે ને. શું કર્યો છે? ના ખ્યાલ આવ્યો? આ ઉપાધિઓ શેના માટે છે? જ્ઞાનમાં સ્થિર ના થાય એટલા માટે. હવે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરી નાખીએ તો નિકાલ આવે. શું આવે? જે વ્યક્તિ આજે ગમતી નથી, શું કીધું? જે વ્યક્તિ તમને આજે ગમતી નથી ત્યાં વધારે જ્ઞાનનો ઉપયોગ કરજો. શું કીધું? જો જ્ઞાનનો ઉપયોગ વધારે નહીં કરો તો બુદ્ધિ તૈયાર જ છે. શું છે? એની ધાર તૈયાર જ છે. અને એ પાછી ધાર એવી છે કે ફાઇલ પાછી ઉભી રાખશે. કેરી ફોરવર્ડ નેક્સ્ટ બર્થ. શું કીધું? જે આજે નથી ગમતી એ કેરી ફોરવર્ડ, કારણ કે ઉપયોગ શેનો કર્યો? બુદ્ધિનો. એટલે જ્યાં આગળ વિપરીત સંજોગો ત્યાં જ્ઞાનને વિશેષ પ્રવર્તા આવજો. શું કીધું? ધારદાર. ખ્યાલ આવી ગયો ને? એનું નામ જાગૃતિ કહેવાય. સામાન્ય સંજોગોમાં જ્ઞાન રહે તો સારી વસ્તુ છે, હવે રહેવું જ જોઈએ. પણ વિશિષ્ટ સંજોગોમાં પરાક્રમે કરીને પણ જ્ઞાન પ્રવર્તાવવું જોઈએ. શું કીધું? પરાક્રમે કરીને. ખ્યાલ આવી ગયો? હા, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જ્ઞાન અંદર જે વર્તે છે એ કેટલું મજબૂત અને સ્થિર છે. ખ્યાલ આવી ગયો? એટલે આ સંજોગો છે. શું છે? સંજોગો ના હોય તો વાંધો નથી, સામાન્ય છે. શું છે? પણ સંજોગો જયારે વિશિષ્ટ પ્રકારના આવે ત્યારે પણ પોતે જ્ઞાનની સ્થિરતામાંથી ચલાયમાન ના થાય, એક પણ અજ્ઞાન ભાવ ઉભો ના થાય. શું ના થાય? કોઈ પણ વ્યક્તિમાં કરતાપણું ના દેખાય, સહેજ આટલું પણ કરતાપણું ના દેખાય કે ના મનોવચન કયા પર છે ને પરાધીન છે ને પરાધીન છે જ, એમાં મારી દ્રષ્ટિમાં કઈ ફેરફાર થવાનો નથી. એવી સ્થિરતા જ્ઞાનમાં હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ? સંજોગો ભલે ઊંચા નીચે થયા કરે, એ કારણ કે તો આવવાના છે ને જવાના છે, પણ જ્ઞાન કેવું છે? સ્થિર. કેવું છે? સ્થિર છે. અને મારે સ્થિર થવું હોય તો મારે જ્ઞાન સાથે સંબંધ બાંધવો પડશે. શું કરવું પડશે? અને અસ્થિર થવું હોય
તો સંજોગો સાથે સંબંધ બાંધવાનો. કોની સાથે? અથવા તો બુદ્ધિ સાથે. ખ્યાલ આવી ગયો ને? એ સતત તમને અસ્થિર રાખે. શું રાખે? બુદ્ધિ ક્યારે કોઈને ઝપીને બેસવા દે નહીં. ડિપ્રેશન એન્ડ એલિવેશન, ડિપ્રેશન એન્ડ એલિવેશન, ઊંચા નીચા જ કર્યા કરે. શું કર્યા કરે? એનું નામ બુદ્ધિ. જ્ઞાન હંમેશા સ્થિરતા રાખે. શું રાખે? સ્થિરતા રાખે. એટલે આપણે જાણવું કે નિરંતર જ્ઞાનનો ઉપયોગ કરવો. આપણે શું કરવો? ઉપયોગ કરવો સતત. વિપરીત સંજોગોમાં વિશેષ કરવો. શું કરવો? વિશેષ કરવો. એટલે ખાસ જાગૃત રહેવું આપણે. ત્યાં આગળ ઉપયોગ વિશેષ મૂકવો આપણે કે ભાઈ હવે આ સંજોગો આયા છે નબળા, ભૂલથી મારામાં અજ્ઞાન પ્રગટ ના થાય એ મારો પુરુષાર્થ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? અજ્ઞાન પ્રગટ ના થવું જોઈએ. શું થયું? સામાન્ય સંજોગોમાં ખાવા આપે, પીવા આપે, આપણું બધું કયું માને ત્યારે તો જ્ઞાન રહે જ આપણને કે આ ફાઇલ નંબર 2 છે, સંભાવના નિકાલ બધું જ રહે. પણ જયારે બરાબર ખાવાની બરાબર તકલીફ ભૂખ લાગી હોય ને આપણને કે હવે કલાક મોડો મળશે, આજે ગેસ ગયો છે કે મારી તબિયત બરાબર નથી, તમે જાતે કે એડજસ્ટ કરી નાખો, તે વખતે જ્ઞાન ટેસ્ટેડ થવું જોઈએ. શું થવું જોઈએ? ત્યારે ખ્યાલ આવે છે કે હવે ખરેખર આપણે આ જ્ઞાન પ્રગટ કરવાનો સમય આવ્યો છે. આ વખતે પણ એ નિર્દોષ જ છે. કેવા છે? ખ્યાલ આવી ગયો ને? એની સાથે સંભાવના નિકાલ કે મારું અજ્ઞાન પ્રગટ ના થાય એની સતત જાગૃતિ રાખો. મારી અંદર શું ના પ્રગટ થવું જોઈએ? અજ્ઞાન પ્રગટ ના થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે ત્યારે વખતે વિશેષ ઉપયોગ મૂકવો પડે. શું કરવું પડે? જ્ઞાનને પ્રવર્તવા માટે શું કરવું પડે? વિશેષ ઉપયોગ મૂકવો પડે. તો પછી જ્ઞાનમાં સહજતાથી રહેવાય. પછી શું રહેવાય? પછી સહજતાથી રહેવાય. આ પ્રગતિ માટેનો માર્ગ છે આપણો. શું છે? પ્રગતિ માટેનો માર્ગ છે. બીજું કઈ પૂછવું તમારે? એક છે ને કમલેશભાઈ, હા. એવું ઘણા સમયથી લાગે છે કે આપણે આ સત્સંગના વાતાવરણમાં કે મહાત્માઓના ટોળામાં રહેવું ગમે. એટલે બીજા બધા જે વ્યવહારો છે જે આપણે લઈને આવ્યા છીએ, બરાબર છે, બિઝનેસ ગ્રુપ હોય એમાં જવાનું થાય, એ બધામાં મનને ગમે નહીં ત્યાં જવું. બરાબર છે. એટલે ઘણીવાર સેજ ટ્રાય કરીએ હડસલો મારવાની. બરાબર છે. વ્યવહારને હડસલો મારવાની ટ્રાય કરીએ. એટલે આપણને ખબર પણ હોય કે એવા કોઈ આપણે એવા સંજોગ નથી કે આપણે ન જઈ શકીએ એમ, છતાં એવી રીતે પેલું આપણે વર્ણવીએ. બરાબર છે કે ભાઈ મને અનુકૂળ નથી આવવાનું કે, એટલે ત્યારે ઘણીવાર એમ લાગે છે કે આ આપણે એક પ્રકારનો દોષ છે. દોષ છે કે અથવા કપટ છે એવું લાગે આપણને. દોષ છે, કપટ છે. હા, તો જ્ઞાની પુરુષે કીધું છે કે અનાદિકાળથી સંસારની અંદર સંસાર વધારવાના સ્વાર્થ માટે અથવા મનોચંકાના સ્વાર્થ માટે અનેક વખત આપણે કપટ કર્યા છે. કોના માટે કર્યા છે? સંસાર માટે, આ શરીર માટે, સંબંધો માટે, સંપત્તિ માટે, પોતાના સ્વાર્થ માટે અનેક વખત કપટ કર્યા છે. શું કર્યા છે? અનેક વખત કર્યા છે. એક અવતાર કે ભલે હું આત્મા માટે કપટ કરું, ભલે દોષ છે એનું પ્રાયશ્ચિત પણ કરીશ, પણ મારો હેતુ શું છે? આત્માની નજીક રહેવાનો. શું હેતુ છે આપણો? કોઈને છેતરવાનો નથી, આપણો ચીટિંગ કરવાનો નથી, એમાંથી કઈ સ્વાર્થ નથી લેવો. આપણે શું લેવો? ખ્યાલ આવી ગયો ને? મારે આત્માની સ્વરૂપ રહેવું છે એટલે કપટ કરવો પડે તો કરવું, પણ આના માટે કરવું. કોના માટે? અનાધિકારથી આના માટે કર્યું છે, હવે આના માટે કરો કે છે. શું કે છે? અને એને દોષનું પ્રતિક્રમણ પણ કરો. શું કરો? ખ્યાલ આવી ગયો? ભલે તમારે જૂઠું બોલવું પડ્યું હોય, આ કરવું પડ્યું હોય. એક બેન હતા, તેમને મને પ્રશ્ન પૂછેલો કે મારા હસબન્ડને હું જૂઠું બોલીને આવી છું કે ભાઈ સત્સંગમાં આવું છું, પણ મેં એને કીધું નથી કે એમ નથી ગમતું, તો કે હું જૂઠું બોલીને આવી છું. મારી બેન પણ ગયેલું કે વગેરે વગેરે. તો કે એ દોષ ના કહેવાય જૂઠું બોલે. જૂઠું બોલ્યા દોષ કહેવાય. જે દોષ છે કે નિર્દોષ કહેતા નથી, કારણ કે વ્યવહાર દ્રષ્ટિ છે. શું છે? આખી દોષ દ્રષ્ટિ એ વ્યવહાર દ્રષ્ટિ છે. તો વ્યવહાર દ્રષ્ટિમાં જે ખોટું છે તો ખોટું જ છે. એ તમે દોષ કરે એમ તો પ્રતિક્રમણ તમારે કરવાનું છે, પણ સત્સંગ માટે કરો. શેના માટે કરો? સત્સંગ માટે કરે. એટલે તમારો હેતુ જે છે ને, ભગવાન તમારો હેતુ જુએ છે, ક્રિયા જોતી નથી. પછી આ દોષો તમારે પ્રાયશ્ચિતમાં કરવાનું. ખ્યાલ આવી ગયો? એટલે તમારો નિશ્ચય પણ મજબૂત થાય, એટલે દોષો તમે શું કરો છો? પ્રતિક્રમણ પણ કરો છો. કારણ કે અનાધિકારથી એના માટે આપણે ઘણા દોષો કર્યા છે. કોના માટે? આ શરીર માટે. એટલે એના માટે આ ભટકવું પડ્યું છે. એટલે કે એક અવતાર એના માટે કાઢીએ. ખ્યાલ આવી ગયો ને? એટલે વારંવારથી જુઠ્ઠું બોલવાની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી આપણે. ખ્યાલ આવી ગયો ને? આ તો એવો સંજોગ ક્રિટિકલ આવે ત્યારની જ વાત છે આપણે. ખ્યાલ આવી ગયો ને? નોર્મલ સંજોગોમાં તો સામાન્ય ભાષામાં જે રીતે વર્તાતું હોય એ જ રીતે વર્તીને આપણે વ્યવહાર કરવો. આ તો આવા વિશિષ્ટ પ્રકારના સંજોગો હોય
અને ત્યાં આપણને લાગતું હોય કે હવે અહીંયા જવાથી આપણને વધારે પડતું અહિત થાય એવું છે, એના કરતા અહીંયા જશું તો આપણા માટે હિતકારી છે, તો ત્યાં આગળ કપટ કરવું પડે કે જૂઠું બોલવું પડે તો બોલી એનો પ્રયાસિત કરી અને પેલો લાભ લેવો આપણે, કારણ કે આત્મા હેતુ માટે કરીએ છીએ. શું કીધું? ખ્યાલ આવી ગયો? એટલે આપણે પેલા બધું બોલીએ ને કે દેહને ગાળીઓ, દેહ માટે ગાળીઓ, આત્માને કઈક ફેર. આ દેહના સ્વાર્થ માટે આપણે આત્માને કેટલા અવતારથી રખડાયો. શું કીધું? એક અવતાર કે છે આ આત્મા માટે તું રખડ કે છે. શું કે છે? એક અવતાર કે છે. એટલે જૂઠું બોલવું પડે છે સ્વાર્થ માટે નહીં, આના માટે. પેલા આના માટે કર્યું હતું, આના માટે કર કે છે. ભગવાન કે છે પણ કશો વાંધો નહીં કે છે, તું જૂઠું બોલે આત્મા માટે કશો વાંધો નહીં, તે દોષ કર્યો છે એને પ્રતિક્રમણ કરો, પણ તારો જે હેતુ છે એની તો નોંધ લેવાશે. શું કીધું? ખ્યાલ આવી ગયો? હેતુની તમારા નોંધ લેવાશે. ભગવાન કે છે અમે તમારા હેતુ જોઈએ છે, ભાવ જોઈએ છે, ક્રિયા જોતા નથી. ખ્યાલ આવી ગયો? ક્રિયામાં ભૂલ છે એનું પ્રયાસિત કરવાનું આપણે. ને પણ સત્સંગ અને બારનો પ્રસંગ એ બે વચ્ચે સિલેક્શન હોય અને આપણે આ બાજુ આપણું પલું ઝૂકીએ એ બરાબર છે, પણ ધારો કે સત્સંગનો પ્રસંગ પણ નથી અને વ્યવહારમાં જવાનું હોય છે, અને ત્યાં પણ આમ મન પેલું કે ને ઘણી વાર એમ લાગે કે આ ભાગેડી વૃત્તિ છે, વ્યવહારમાંથી ભાગવાની વૃત્તિ છે. એટલે એવું થાય ઘણી વખત. એટલે અમે શું થાય, હમણાં શું થાય છે હવે અત્યારે આમાં મન જ કામ કરતું હોય છે. મન એટલે શું કે આમાં સિલેક્શન હોય, વ્યવહારની જ વાતોમાં સિલેક્શન હોય. કેટલીક વ્યવહારની બાબતમાં આપણને આજે પણ જવું ગમે અને કેટલાક વ્યવહારના સંજોગોમાં આજે પણ આપણને ન જવું ગમે. બંને વ્યવહાર છે. શું છે? બંનેમાંથી એક નિશ્ચય નથી. તમે માર્ક કરજો, ઊંડા ઉતરો તમને ખ્યાલ આવશે. હું કહું છું બે વ્યવહારના સંજોગો છે, એકમાં આપણને જવું ગમે છે અને એકમાં જવું ગમતું નથી. જેમાં જવું ગમતું નથી અને એનો પ્રસંગ આવે છે તેમાં આપણે નિષ્ક્રિય રહીએ છીએ. કેવા રહીએ છીએ? એટલે જેમાં જવું ગમે છે અને એ સંજોગ આવે છે તેમાં આપણે સક્રિય હોઈએ છીએ. કેવા હોઈએ છીએ? આ તમે અંદર જોજો તમને ખ્યાલ આવશે. એટલે આપણે શું જોવાનું છે કે આપણું મન અથવા આપણી બુદ્ધિ આપણને ક્યાં પોળ મરાવે છે એટલું આપણે ખાલી જોવાનું. સંજોગ તો બંને કેવા છે? ઉદય કર્મને આધીન છે. ખ્યાલ આવ્યો? પણ પોળ મરાવે છે ને બુદ્ધિને વાંચતા શીખો. શું કીધું? કે બુદ્ધિ ક્યાં આપણને પોળ મરાવે છે. આટલું જ આ કરવાનું છે. આપણે કશું એને ફેરફાર નથી કરવો. આપણે જે છે તે મંજૂર છે, પણ આપણે જાણો કે આ બુદ્ધિનું પરાક્રમ છે. શું કીધું? આ બુદ્ધિને ગમે છે ને એટલે એ સહેજાસહેજ સ્વીકારે છે. આ બુદ્ધિ નથી ગમતું ને એટલે ત્યાં શાંત થઈ જાય છે. પણ આ બંનેમાં તત્વ બુદ્ધિ છે, જ્ઞાન નથી. શું નથી? એટલે બુદ્ધિ આપણા ઉપર હાવી થવી જોઈએ. આપણે એના જાણનાર હોવા જોઈએ. શું હોવા જોઈએ? શું હોવા જોઈએ? જાણનાર હોવા જોઈએ. આપણે બેમાંથી કોઈનો પક્ષ ખેંચવાનો નથી, કારણ કે તે બુદ્ધિ છે સંસાર ભણી, આ બુદ્ધિ છે સંસાર ભણી. એટલે આપણે ખાલી જાણવું કે ભાઈ આ બુદ્ધિના પરાક્રમ છે. કોના છે? ઉદય કર્મ લાગે કે બુદ્ધિના બળ છે બધા. એની પાછળ બળ કોના છે? બુદ્ધિના છે. ગમતું છે એટલે આપણે સ્વીકારીએ છીએ. ત્યાં આગળ કઈ નાટક કરતા નથી. નથી ગમતું એટલે આપણે કરીએ છીએ કે આપણે ઘઉં કરી નાખીએ છીએ. પણ નથી ગમતું ને ગમતું એ બંને બુદ્ધિ જ છે. શું છે? જ્ઞાનમાં તો બંને નિકાલી જ છે. એટલે આપણે બંનેથી દૂર રહેવાય એ આપણે જોવું. બંને દૂર રહેવાય એટલે બંને સમયની બુદ્ધિથી આપણે શું રહેવાનું છે? પર રહેવાનું છે. બુદ્ધિનો સ્વભાવ આપણે જાણવો એટલે પર રહ્યા કહેવાય. શું કહેવાય? બુદ્ધિને બંધ નથી કરવાની, જાણવું. શું કરવું? એટલે પર રહ્યા કહેવાય. બુદ્ધિને બુદ્ધિ તરીકે જાણવું એને જ્ઞાન કહેવાય. શું કહેવાય? બુદ્ધિને બુદ્ધિ તરીકે જાણવું એને જ્ઞાન કહેવાય. જ્ઞાન હોય તો ખ્યાલ આવે ને કે આ બુદ્ધિ છે. બુદ્ધિ પોતાને ઓળખી ના શકે. ખ્યાલ આવી ગયો? બુદ્ધિથી અલગ એવું જ્ઞાન તત્વ છે એ બુદ્ધિને ઓળખી શકે, બુદ્ધિ પોતે ના ઓળખી શકે. ખ્યાલ આવી ગયો ને? કેમ કે એ પોતે ઇનડિરેક્ટ પ્રકાશ છે. કેવું છે? અને જ્ઞાન કેવું છે? ડિરેક્ટ પ્રકાશ છે. કે જ્ઞાન બુદ્ધિને ઓળખી શકે. સચિદાન. બીજો કોઈ પ્રશ્ન પૂછો છો? બીજા કોઈ મહાત્માને પ્રશ્ન પૂછવો તો પૂછજો. આપણે સમય તો થવા આવ્યો છે. બીજું તો ઘણી વાર છે. તું 12-15 મિનિટની વાર છે. આવતીકાલે આપણો વિષય છે 5 આજ્ઞા ઉપર છે. સવારના સેશનમાં ક્યાં તો સાંજના સેશનમાં લઈશું આપણે જેવા સંજોગો છે પ્રમાણે. પણ મુખ્ય વિષય છે આપણો 5 આજ્ઞાનો. શું કીધું? 5 આજ્ઞાનો. જે લોકો તીવડી આયા છે એ બધાને તો ખબર જ છે. મોટા ભાગની વાતોનું અહીંયા રિપીટેશન થશે. શું થશે? રિપીટેશન થશે. પણ આપણે આજ્ઞા ધર્મ મજબૂત કરવો છે એ આપણો 8 દિવસનો સાર છે. શું છે? 8 દિવસનો સાર શું છે? કે આપણે પુરુષ બન્યા પછી જે પુરુષાર્થ ધર્મ જ્ઞાની પુરુષ થકી આપણને પ્રાપ્ત થયો છે એ પુરુષાર્થ ધર્મ એટલે 5 આજ્ઞાનું પાલન. શું કીધું? એ 5 આજ્ઞાના પાલનમાં આપણે મજબૂત થયું છે એ 8 દિવસના સત્સંગનો સાર છે. શું છે? ખ્યાલ આવ્યો? એટલે સાર આ છે, ચુકાવો ના જોઈએ. આપણે આજ્ઞા ધર્મ મજબૂત કરવો છે. શું કરવો છે? આજ્ઞા ધર્મ તો પ્રાપ્ત થઈ ગયો છે, પહેલે શું કરવો છે?
મજબૂત કરવો છે. અને આજ્ઞાધર્મ કેટલું સહજ છે, સરળ છે ને સુગમ છે એ જયારે કાલે આપણે સમજાવીશું ત્યારે ખ્યાલ આવશે. એમાં સહેજે કોઈ જગ્યાએ અઘરી વસ્તુ કે દુષ્કર વસ્તુ જેવું છે નહીં. ખ્યાલ આવી 5 અંદર